આજે તારીખ 23 માર્ચ 2025 રવિવારના રોજ સવારે 10 કલાકે શાસન સમ્રાટ ભવન ઓડિટોરિયમ હોલ, હઠીસિંગની વાડી, દિલ્હી દરવાજા 12, અમદાવાદ ખાતે પરમ પૂજ્ય આદરણીય શ્રી વિજયશીલ ચંદ્ર સુરેશ્વરજી મહારાજ સાહેબની પ્રેરણાથી હઠીસિંગ કેસરીસિંગ ટ્રસ્ટના ઉપક્રમે ઓમ કોમ્યુનિકેશન દ્વારા શબ્દ સંપદા શીર્ષક હેઠળ જૈન સાહિત્ય સર્જકો અને જૈન સાહિત્ય ગ્રંથના વ્યાખ્યાનનું આયોજન કરવામાં આવ્યું છે. આપ સૌનું સ્વાગત છે. આજે જૈન સાહિત્ય ગ્રંથ શ્રીપાળ રાજાનો રાસ એના વિશે માન્ય શ્રી પિંકીબેન પંડ્યા વક્તવ્ય આપવાના છે. તો ખૂબ સન્માનપૂર્વક, ખૂબ તાળી સાથે માન્ય શ્રી પિંકીબેન પંડ્યાને વિનંતી કે મંચ ઉપર પોતાનું સ્થાન ગ્રહણ કરે. આપનું સ્વાગત છે. આપ જાણો છો તેમ ઓમ કોમ્યુનિકેશન દ્વારા છેલ્લા 12 વર્ષથી દિવંગત સાહિત્યકારોના જન્મદિન પુણ્યતિથિએ સાહિત્યિક વ્યાખ્યાનનું આયોજન કરવામાં આવે છે. તેમજ દર મહિને શબ્દજ્યોતિ શીર્ષક હેઠળ એક હયાત સાહિત્યકારના જન્મદિનની ઉજવણી કરવામાં આવે છે. સાથે સાહિત્યના વિશિષ્ટ કાર્યક્રમો જેવા કે સાહિત્ય પંચામૃત, સંસ્કૃત પર્વ, ગુજરાતી આત્મકથાના 150 વર્ષની ઉજવણી, સંત સાહિત્ય પર્વ, પર્યુષણ સાહિત્ય પર્વ, પુસ્તક પરિચય અને શબ્દ સંપદા કાર્યક્રમનું આયોજન થાય છે. આયોજન થયેલ તમામ કાર્યક્રમો યુટ્યુબમાં સાહિત્ય વિમર્શમાં અપલોડ કરવામાં આવે છે, જેથી જે અહીંયા હાજર નથી રહી શક્યા એ લોકો કાર્યક્રમનો લાભ લઈ શકે. માતૃભાષા ગુજરાતીની ચિંતા કરવાને બદલે માતૃભાષા ગુજરાતીનું સંવર્ધન થાય એ મુખ્ય હેતુથી સંસ્થા આ પ્રકારના સાહિત્યિક વ્યાખ્યાનનું આયોજન કરે છે. શબ્દ સંપદા શીર્ષક હેઠળ જે વ્યાખ્યાનનું આયોજન થતું હોય છે એનો મુખ્ય હેતુ એ છે કે આપણી ભાષામાં, ગુજરાતી ભાષામાં જૈન સાહિત્ય સર્જકોનો વિપુલ પ્રમાણમાં ફાળો છે. ખાસ મધ્યયુગ અને મધ્યયુગ પહેલાનો હેમયુગ અને પ્રાગ નરસિંહ યુગમાં જે જૈન સાહિત્ય સર્જકોએ કામ કર્યું છે એ કામ અત્યારની પેઢી નહીં પણ આવનારી 20 વર્ષ પછીની યુવા પેઢીની નજર એ સર્જકોએ જે સર્જન કર્યું છે એના તરફ પડે, સર્જકોનો પરિચય થાય એ મુખ્ય હેતુથી આ પ્રકારના સાહિત્યિક વ્યાખ્યાનનું આયોજન થાય છે. માત્ર જૈન ધર્મના ભાવકો સુધી નહીં પરંતુ ગુજરાતી ભાષાના તમામ ભાવકો સુધી આ જૈન સાહિત્ય સર્જકોની વાત અને એમણે કરેલું સર્જન પહોંચે એ મુખ્ય હેતુ છે. તો સૌપ્રથમ આપણે પિંકીબેનનું સ્વાગત કરીશું. ખૂબ તાળી સાથે એનું સન્માન કરીશું. તો વિનય વિજયજી તથા યશો વિજયજી ઉપાધ્યાય કૃત જૈન સાહિત્ય ગ્રંથ શ્રીપાળ રાજાનો રાસ વિશે માન્ય શ્રી પિંકીબેન પંડ્યા વક્તવ્ય આપે. આપનું સ્વાગત છે. વક્તાના વક્તાશ્રી પહેલા અને વક્તવ્ય બાદ અચૂક આપણે વક્તાઓનું તાળીથી સન્માન કરીશું એવી નમ્ર વિનંતી. તો આવો પિંકીબેન, સ્વાગત છે. માન્ય શ્રી મનીષભાઈ, મારા પરિવારજનો, ઉપસ્થિત સૌ સુજ્ઞ શ્રોતાજનો, મારે આજે વાત કરવાની છે શ્રીપાળ રાજાનો રાસ વિશે. ભાગ્યે જ એવો કોઈ જૈન વ્યક્તિ હશે કે જે શ્રીપાળ રાજાના રાસથી અથવા તો શ્રીપાળ રાજાના નામથી અપરિચિત હોય. કદાચ બધી વિગતો ખબર ન હોય, પણ આંબેલ સાથે જોડાયેલું એક નામ એટલે શ્રીપાળ રાજા. અને આનંદની વાત એવી છે કે આજથી લગભગ 12 દિવસ પછી એટલે કે 4 એપ્રિલથી ચૈત્ર માસની હોળીનો આરંભ થાય છે. એટલે મારા માટે બહુ જ આનંદની વાત છે કે હોળી દરમિયાન આપણે જે કૃતિનું ભાવપૂર્વક પઠન શ્રવણ કરતા હોઈએ છીએ એ કૃતિ વિશે મારે આજે વાત કરવાની છે.
સામાન્ય રીતે કોઈ એક કૃતિનું નામ હોય ત્યારે એની સાથે કોઈ એક સર્જકનું નામ હોય. મૂળભૂત રીતે આ કૃતિ સુરતમાં રાંદેર સંઘની વિનંતીથી પૂજ્યપાદ શ્રી વિનય વિજયજી મહારાજ સાહેબે આ કૃતિનો આરંભ કર્યો હતો. પણ દુર્ભાગ્યે કૃતિ અધૂરી હતી અને સાહેબજીએ કાળ કર્યો. કૃતિ અધૂરી હતી, સંઘની ભાવના હતી અને સંઘ માટે એક આ પ્રકારની કૃતિ કે જે સંઘને ધર્મ તરફ પ્રેરે, તપ તરફ પ્રેરે, અને એટલે વિનય વિજયજી મહારાજ સાહેબ સાથે જે આત્મીયતાથી જોડાયેલા હતા. એટલું જ નહીં, એ પોતે પણ પંડિત હતા, કવિ હતા. એવા શ્રી યશો વિજયજી મહારાજ સાહેબે આ જવાબદારી ઉપાડી લીધી. સામાન્ય રીતે કોઈ એક સર્જક પોતાની કૃતિ રચતો હોય ત્યારે એની પોતાની વિશેષતા અને મર્યાદા આખી કૃતિ સાથે જોડાયેલી હોય. પરંતુ જ્યારે કોઈ એક સર્જકે અધૂરી રાખેલી કૃતિ અથવા તો અધૂરી રહેલી કૃતિ એને પૂરી કરવાની હોય ત્યારે મૂળ સર્જકની સજ્જતા સુધી પહોંચવું બીજા સર્જક માટે કસોટી બની રહે. પણ આપણે જ્યારે આ આખી કૃતિમાંથી પસાર થઈએ છીએ ત્યારે સહેજે અણસાર નથી આવતો કે ક્યાંથી વિનય વિજયજી મહારાજ સાહેબની કલમ અટકી હશે અને ક્યાંથી યશો વિજયજી મહારાજ સાહેબે એ તાંતણો સાંધી લીધો હશે. આખી કૃતિને યશો વિજયજી મહારાજ સાહેબે ખૂબ સુંદર રીતે ન્યાય આપ્યો અને પરિણામે આપણા ભાવિક જગતમાં એ કૃતિ એક જેને લેન્ડમાર્ક કહી શકાય એવી કૃતિ બની રહી. અનેક કૃતિઓ રચાઈ છે મધ્યકાળમાં, પણ સંઘ જેનાથી સુપેરે પરિચિત હોય, હા, વિદ્વાનો જુદી જુદી કૃતિઓથી પરિચિત હોય, પણ સમગ્ર સંઘ જેનાથી સુપેરે પરિચિત હોય એવી જે આંગળીને વેઢે ગણાય એવી કૃતિ છે, એમાંની એક એટલે આપણી આ શ્રીપાળ રાજાનો રાસ. સૌથી પહેલા તો વાત કરીએ કે રાસ એટલે શું. તો આપણે જ્યારે વાત કરીએ છીએ રાસની ત્યારે મનમાં જે સૌથી પહેલું આવે એ નવરાત્રિ આવે કે જ્યારે દાંડિયા લઈને આપણે રાસ કરતા હોઈએ. એટલે કે રાસ પહેલા તો આવી જ રીતે એક નાનકડી ગેય કૃતિ હતી જેની સાથે નૃત્ય પણ જોડાયેલું હતું. પણ એની સાથે સાથે જૈન સર્જકોએ જુદી જુદી કથા અથવા જુદા જુદા વિષયોને આલેખવાનું શરૂ કર્યું અને પરિણામે ધીમે ધીમે એ નાનકડી કૃતિ એક સ્વરૂપ અલગ રહ્યું અને દીર્ઘ સ્વરૂપે કથનાત્મક અથવા તો કથાત્મક આપણે જેને કહી શકીએ એવી કૃતિઓ રચાવા લાગી. આપણે કેટલાક વિષયો જોઈએ તો આપણા તીર્થંકર પ્રભુને ધ્યાનમાં રાખીને રાસકૃતિ રચાઈ હોય તો નેમિનાથ રાસ છે. ગૌતમ સ્વામીનો રાસ, એમાં ગણધરનું કથાનક છે. ઇતિહાસ પ્રસિદ્ધ જે રાજાઓ છે જેમણે શાસનની સેવા કરી છે તો કુમારપાળ રાસ છે. આપણા એવા લાખેણા મંત્રીઓ વસ્તુપાળ તેજપાળ રાસ છે. સાધુ ભગવંતો એમના જીવન ચરિત્ર અને એમની તપસ્યાને એને ધ્યાનમાં રાખીને એમના ચરિત્રને આલેખતા હોય એવા હીર વિજયજી સુરી રાસ વગેરે છે. શ્રેષ્ઠીના કથાનક છે, સુદર્શન શ્રેષ્ઠીનો રાસ. સતી સ્ત્રીઓના કથાનકો છે, ચંદનબાળાનો રાસ. તો ધીમે ધીમે રાસમાં કથા વણાતી ગઈ. એટલે થાય એવું કે પર્યુષણ પર્વ દરમિયાન અથવા તો એ સિવાયના સમયમાં જ્યારે સાહેબજીએ ક્યાંક એક ઠેકાણે હોય મહાદંશે ચાતુર્માસ દરમિયાન, ત્યારે સંઘને રસ પડે એ રીતે એ ઉપદેશની વાત કરે. સામાન્ય રીતે કોઈને કહેવામાં આવે કે તમે આ તપસ્યા કરો અથવા તો આ રીતે આચાર વિચાર રાખો અથવા આ રીતે વૈયાવચ કરો, તો કદાચ એક કાનમાંથી પ્રવેશીને બીજા કાનમાંથી નીકળી જાય એવું બને.
પણ જ્યારે કથા રૂપે કહેવાય, ગોવર્ધનરામ ત્રિપાઠીએ જ્યારે સરસ્વતીચંદ્ર રચ્યું ત્યારે એમને એ જ કહેવું હતું કે કથાને મિશે, કથામાં વણી લઈને આદર્શની વાત કરવી, ધર્મ તત્વની વાત કરવી, અને તો એ અનાયાસે મનમાં વણાય, અંદર મનમાં ઉતરે, અને કોઈક સુભગ પડે એને આચારમાં મૂકવાની ઈચ્છા થાય. આમ કરાય અથવા તો આમ ન કરાય એવો ઉપદેશ કદાચ મનમાં ન પ્રવેશ્યો હોય, પણ વાર્તા તત્વ રૂપે જ્યારે આવે કે આમ કર્યું તું તો આવું થયું, આમ નહોતું કર્યું તો આવું થયું, તો એ વાત મનને વધારે સ્પર્શી જાય. અને એટલે જ આપણા જે કવિ સાધુઓ છે, સાધુ ભગવંતો આપણને સતત જગાડવાની કોશિશ કરતા જ હોય છે, પણ આપણી મોહનિદ્રા એવી છે કે એના શબ્દો આપણા સુધી પહોંચે છે, પણ એનો અર્થ અને એનો ભાવ એ આપણા સુધી નથી પહોંચતો. અને એટલે વાર્તામાં વણી લઈને, દાખલા તરીકે સુરસુંદરી રાસ છે, તો એમાં નવકાર મંત્રના મહત્વથી સુરસુંદરી કેવા કેવા ઉપસર્ગોમાંથી બહાર આવી શકે છે, એની બહુ જ સુંદર અનેક કથાઓથી વણાયેલી કથા છે. હવે જ્યારે આવા કોઈક કૃતિમાંથી પસાર થવાનું થાય અને કોઈક એવી પળ આવે ત્યારે શ્રાવક મનથી હલી જવાના બદલે એને પેલી સુરસુંદરી યાદ આવી શકે કે એના ઉપસર્ગ તો મારા કરતાં પણ વધારે ઘોર હતા, અને છતાં જો નવકાર મંત્ર એને આમાંથી ઉગારી શકતો હોય તો મારો પણ એ ઉપકારી મંત્ર નીવડી શકે. અને એ રીતે અનાયાસે એ નવકાર મંત્ર તરફ વળે એવું બને. સીધે સીધું કહેવાતું હોય, અનેક જણ કહેતા હશે, કદાચ અહીંયા બેઠેલામાંથી દરેક જણે એવું સાંભળેલું હશે કે દિવસમાં વધારે નહીં તો 12 નવકાર તો ગણો. અને કેટલાક લોકો ગણતા હોય છે, કેટલાક લોકોને એમ થાય કે પછી ગણીશું, અત્યારે ટાઈમ નથી, અત્યારે ઉતાવળ છે. પણ આવું કશુંક જ્યારે સાંભળ્યું હોય અને મન જ્યારે વિહવળ દશામાં હોય ત્યારે એને સ્થિર કરવા માટે એ મંત્ર એને ઉપયોગી થશે એવું પેલી વાર્તા એને યાદ કરાવી શકે. એટલે રાસ જે છે એની સાથે વાર્તાઓ વણાતી ગઈ. હવે આપણી જે વાર્તાઓ છે એ પણ બહુ સરસ મજાનું સાહિત્ય સ્વરૂપ છે કે દાખલા તરીકે આપણે બધાએ જ સિંહાસન 32 વાર્તા વાંચી હશે, અથવા તો સાંભળી હશે, અથવા તો એના વિશે જાણતા હશો. તો મૂળ કથાના કેટલું જ હોય કે ભાઈ પેલા રાજા જે વાતનો ન્યાય ન કરી શક્યો એને પેલા ટીંબા પર બેઠેલા એક ગોવાળના છોકરાએ એનો ન્યાય કર્યો. એટલે રાજા ભોજને થયું કે આવું તો કેવી રીતે થઈ શકે, એક ગોવાળીઓ કેવી રીતે ન્યાય કરી શકે. એટલે 100% એ એની બુદ્ધિ નથી, કારણ કે એણે એની સાથે વાત કરી કે 100% આ એની બુદ્ધિ નથી. એનો અર્થ એ છે કે આ જગ્યાનું મહત્વ છે, આ સ્થાનની ઉર્જા છે, અને એણે એ સ્થાનને ખોદાવડાવ્યું, તપાસ કરાવી, તો એને વિક્રમ રાજાનું સિંહાસન મળ્યું. અને એ સિંહાસન એણે પોતાની રાજસભામાં મુકાવ્યું અને બેસવા જાય. મૂળ સ્ટોરી આટલી. ત્યાં એમ કે 32 પુતળીમાંની એક પુતળી જાગૃત થાય, હા હા રાજા ઉભો રહેજે. જો તે વિક્રમ રાજા જેવું આવું કોઈક પરાક્રમ કર્યું હોય, આવું કોઈક ઔદાર્ય દાખવ્યું હોય, આવી રીતે પડદુક ભંજનનું કોઈ કાર્ય કર્યું હોય તો જ તું આની પર બેસી શકે. અને એમ કરીને પેલી 32 વાર્તાઓ એની અંદર ગૂંથાય. અથવા તો એક સુડા બહોત્રી નામની વાર્તા છે. સુડો એટલે પોપટ. તો નાયિકા જે છે એ એકલી છે, કારણ કે એનો પતિ જે છે એ વિદેશ ગયેલો છે. એ ક્યારે આવશે કઈ જ સમાચાર નથી એના. અને એવા સમયે કોઈક પથિક જે ત્યાં ગામમાં આવ્યો છે એના તરફ એ આકર્ષાય છે, અને રાત પડે એ ત્યાંથી એને મળવા જવા અભિસારિકા તરીકે તૈયાર થઈને એ નીકળવાનું કરે છે. ત્યારે આંગણામાં રહેલો પોપટ એને પૂછે છે કે આ તું શું કરી રહી છું, આવું ના કરાય. અને એમ કરીને એક દ્રષ્ટાંત કથા કે જો તું આવું કરે ને તો એક જણે આવું કર્યું હતું અને એનું પરિણામ આવું ખરાબ આવ્યું હતું. એટલે નાયિકા કહે છે કે ના ના, બધાને એવું ના થાય, હું તને બીજી વાત કહું, સાંભળતું. અને
એ બીજી વાર્તા કે દ્રષ્ટાંત કથા કે આવું થાય ત્યારે આવું થઈ શકે. હવે બે દ્રષ્ટાંત કથા સામ સામે ચાલે ત્યાં સુધીમાં તો સવાર પડી જાય, એટલે પાછી નાયિકા ઘરમાં ચાલી જાય. આમ કરતા કરતા 72 વાર્તાઓ થાય છે અને સમાચાર મળે છે કે ભાઈ નાયિકાના પતિ જે છે એ આવી રહ્યા છે અને પરિણામે નાયિકાનું શીલ સચવાઈ જાય છે. હવે આ કથાઓ કેટલી કેવી, કેવી રીતે કેવી, એ પણ એનો એક આધાર એવો હતો કે સાધુ ભગવંત છે તો એમને લાગે કે સંઘને ક્યાં સુધી આકર્ષી શકાય એવો છે, ક્યાં સુધી એ જોડાયેલો રહી શકે એમ છે, ત્યાં સુધીની કથાઓ વિસ્તરતી જાય. અથવા તો પ્રેમાનંદ શામળ જેવા જે સર્જકો છે, જે લોકોની આજીવિકા હતી, તો એ લોકો ગામના પાદરે આ કથા માંડતા અને જ્યાં સુધી એમને લાગતું કે અહીંયા આગળ આજીવિકા મળી શકે એમ છે અથવા તો નથી મળી શકે એમ, એ પ્રમાણે એ કથાનકો ચાલતા. એટલે હવે દાખલા તરીકે આપણે જોઈએ તો પ્રેમાનંદ દ્વારા રચાયેલી કૃતિઓમાં 16 કડવાનું પણ કથાનક મળે છે અને 100 ઉપર કડવા રચાયા હોય એવા પણ કથાનક મળે છે. તો શ્રોતા એની કથા સાથે કેટલો જોડાયેલો રહે છે એના ઉપર કૃતિની જે દીર્ઘસૂત્રિતાપણું છે એ જોડાયેલું રહે છે. એના જે પાત્રો હોય છે, આપણે જાણીએ છીએ કે મોટે ભાગે તમે વાર્તાની વાત કરો એટલે એક હતો રાજા અને એની રાણી, એ રીતે વાર્તાનો આરંભ થતો હોય અને પછી અંદર ભૂત પિશાચ પણ આવી શકે, દેવદેવીઓ પણ આવી શકે. તમે તંબોળની રાણીની વાર્તા વાંચી હોય વિક્રમ રાજાની, તેમ કે વિક્રમ પેલી રાણીએ નક્કી કર્યું હતું કે મારા ભવનમાં કોઈ પુરુષ નહીં પ્રવેશી શકે. તો રાજા કહે છે કે સારું, પણ તમારે મને હોંકારો દેવો પડશે. રાણીએ નક્કી કર્યું છે કે હું હોંકારો નહીં દઉં. એટલે વિક્રમ રાજાનો પાસે રહેલો વેતાળ અદ્રશ્ય સ્વરૂપે પેલી તંબોળ રાણી પાસે જઈને એના ઘરેણામાં સંતાય છે અને રાજા પેલા પડદા પાછળથી વાર્તા કહે છે અને હોંકારો દેવાની વાત આવે છે એટલે ક્યારેક રાણીનું પાયલ હોંકારો દે, ક્યારેક રાણીનો કંકણ હોંકારો દે, એટલે એક એક પડદો ખસતો જાય. તો આ રીતે પણ શ્રોતાઓને વધારે ઇન્વોલ્વ કરવાના અને એમને રસ પડે એ રીતે કથાઓ કહેવાની. પણ પદ્ય વાર્તાઓ જે હતી એમાં કલ્પનાશીલતા વધારે હતી. સાધુ ભગવંતો જે વાત કરે છે એ કથાઓ ક્યાંક આગમમાં વણાયેલી છે, ક્યાંક બીજા જે આપણા શાસ્ત્રો છે એની અંદર ક્યાંક ટૂંકાણમાં કહેવાય હોય અને એ કથાને વધારે સુંદર રીતે, રસપ્રદ રીતે આપણા સાધુ ભગવંતો ઉપાશ્રયમાં સાધર્મિકો, એમના શ્રાવકો, શ્રાવિકાઓ સામે, સાધ્વીજી ભગવંતો સામે, ઇવન સાધ્વીજી ભગવંતો પણ જ્યારે ચાતુર્માસ કરવા ગયા હોય ત્યારે આ પ્રકારની કથાઓનો આધાર લઈને વાત કરતા હોય છે. તો એવી જ આ એક ધર્મના આચારને વણી લેતી રસપ્રદ કથા, અને આપણે બે રીતે જોઈ શકીએ કે કથા પણ રસપ્રદ છે અને એની અંદરનું જે ધર્મ તત્વ છે, જે આપણે સમજવાનું છે, એ પણ ખૂબ સુંદર રીતે આખી વાતમાં વણાયેલું છે. કૃતિનો આરંભ ક્યાંથી થાય છે? આપણે સૌ જાણીએ છીએ કે આપણે કહીએ છીએ શ્રીપાળ રાજાનો રાસ, પણ આપણા મગજમાં એની સાથે મૈણા સુંદરીનું નામ જોડાયેલું છે અને કથાનો આરંભ મૈણા સુંદરીના કથાનકથી થાય છે. રાજા જે છે એમણે પોતાની 2 પત્નીઓ છે, રૂપસુંદરી અને સૌભાગ્ય સુંદરી. એમની 2 દીકરીઓ છે, સુરસુંદરી અને મૈણા સુંદરી. રાજાએ પોતાની બંને પત્નીઓને, પ્રજાપાળ રાજાએ એમની દીકરીઓને કેવી રીતે શિક્ષણ આપવું એના માટે એમને મુક્ત રાખી છે. એક દીકરી લૌકિક શિક્ષણ મેળવે છે અને રૂપસુંદરી પોતાની દીકરી મૈણા સુંદરી માટે જૈન પંડિતની વ્યવસ્થા કરે છે. રાજકુંવરી છે એટલે 64 કળાઓ તો શીખે જ, પણ સાથે સાથે જે ધર્મ તત્વ શીખે એમાં મૈણા સુંદરીએ જૈન ધર્મશાસ્ત્રોના
વિગતે અભ્યાસ કર્યા છે. દીકરીઓ મોટી થઈ છે, લાગ્યું છે કે એમનો અભ્યાસ પૂર્ણ થયો છે અને એટલે રાજાએ એમની કસોટીનું આયોજન કર્યું છે. રાજસભામાં એમની કસોટી થાય છે, એમને પ્રશ્નો પૂછવામાં આવે છે અને દીકરીઓ ખૂબ સુંદર રીતે એના ઉત્તર આપે છે. રાજાને બહુ ગર્વનો અનુભવ થાય છે. પ્રજાને પણ, સભામાં જે બેઠા છે એ લોકોને પણ ખૂબ આનંદનો અનુભવ થાય છે. આજે તમે વિચારી જુઓ કે નાનકડી દીકરીઓ છે, રાજકુંવરીઓ છે એટલે સુંદર દેખાય છે, સજેલી છે એટલે વધારે સુંદર, દેવીઓ જેવી લાગે છે અને પ્રશ્નોના બહુ જ સરળ અને સુંદર રીતે ઉત્તરો આપે છે, એટલે કે જ્ઞાન પણ ધરાવે છે. એટલે જાણે સર્વગુણ સંપન્ન દેવીઓ ત્યાં બેઠી હોય એવો આનંદ પ્રજાને થાય છે. આ જે પ્રશ્નો પૂછાય છે એની સાથે કેટલીક સમસ્યાઓ, જેને આપણે ઉખાણા કહીએ, એ પણ વણી લેવાયા છે. પદ્ય વાર્તાઓમાં આ ઉખાણા એ પણ ચમત્કૃતિજન્ય બની રહેતા, કારણ કે શ્રોતાઓ પણ એની સાથે સ્વાભાવિક રીતે સંકળાઈ જતા. દાખલા તરીકે રાજા કહે છે કે હું તમને સમસ્યા પૂછું, તમે મને ઉત્તર આપજો. રાજા સુરસુંદરીને સમસ્યા પૂછે છે. 4 પ્રશ્ન છે, જવાબ એકમાં જ આપવાનો. એક જ જવાબ ચારેને લાગુ પડવો જોઈએ, અથવા તો ચારેનો જવાબ એકમાં સામેલ હોવો જોઈએ. દાખલા તરીકે સુરસુંદરીને પૂછે છે, કોણ લક્ષણ જીવિત તણુ રે, કોણ મન્મથ ઘર નારી. મન્મથ એટલે કામદેવ, કામદેવની પત્ની કોણ? કોણ લક્ષણ જીવિત તણુ રે, કોણ મન્મથ ઘર નારી, કુસુમ ગુણ ઉત્તમ કયું રે, પરણી શું કરે કુમારી. 4 પ્રશ્નો પૂછ્યા કે જીવિત વ્યક્તિ છે એનું લક્ષણ શું છે, કામદેવની પત્ની કોણ છે, એક ઉત્તમ પુષ્પ જણાવો અને પરણીને સ્ત્રી શું કરે. ભાવક તરીકે આપણે વિચારીએ તો આપણને એમ થાય કે આ બધાનો જવાબ એકમાં કેવી રીતે બેસે. સુરસુંદરી જવાબ આપે છે, એક વયણે એહનો રે. એક જ શબ્દમાં, એક જ પદમાં એહનો રે ઉત્તર એણી પરે થાય, સુરસુંદરી કહે તાતજી રે, સુણજો સાસરે જાય. એક જવાબ આપ્યો, સાસરે જાય. તો સાસરે જાય એ તો જવાબ થયો કે પરણેલી દીકરી શું કરે, તો એ સાસરે જાય. બાકીના 3 પ્રશ્નોનું શું, તો કે આને તમે તોડો. સાસ રે જાય. સાસ એટલે શ્વાસ. જીવિતનું લક્ષણ શું, તો કે શ્વાસ. મન્મથની ઘર નારી કોણ, રતિ એટલે કે રઈ, જેના માટે રે એવો ધ્વનિ પરિવર્તન થાય છે. તો રે એ કામદેવની પત્ની. અને કુસુમ ગુણક ઉત્તમ જાય, જુઈ. સાસરે જાય એ એક જ પદમાં 4 પ્રશ્નોના ઉત્તર આવી ગયા. આવી જ રીતે મૈણાસુંદરીને પૂછે છે. આમાંથી ઘણા બધા એવા હશે કે જે નાના હશે ત્યારે આ પ્રકારની રમત રમ્યા હશે. સાંભળજો ધ્યાનથી. આદિ અક્ષર વીણ જે હછે રે, એટલે કે શબ્દ એવો છે જેનો પહેલો અક્ષર કાઢી નાખવાનો. આદિ અક્ષર વીણ જે હછે રે, જગ જીવાડણ હાર. પહેલો અક્ષર કાઢી નાખો તો જગને જીવાડનારો એવો અર્થ થાય. તે જ મધ્યાક્ષર વિના, હવે વચ્ચેનો અક્ષર કાઢી નાખો, જગ સંહારણહાર. વચ્ચેનો અક્ષર જો કાઢી નાખો તો જગનો સંહાર કરનારો છે. અંત્યાક્ષર વીણ આપણું રે, લાગે સહુને મીઠ. છેલ્લો અક્ષર જો તમે કાઢી નાખો છો તો એ આપણે કરીએ તો બધાને બહુ મીઠું લાગે છે. તો આ શબ્દ કયો હશે? અડધી મિનિટ વિચારવું છે. ફરીથી કહું, પહેલા અક્ષર કાઢી નાખો તો જગને જીવાડનાર, વચ્ચેનો અક્ષર કાઢી નાખો તો જગને સંહારનાર, અને છેલ્લો અક્ષર કાઢી નાખો તો આપણું બધાને મીઠું લાગે. મૈણા કહે સુણજો પિતારે, તે મેં નયણે દીઠ. મૈણા તો વળી પાછો ઉખાણાનો જવાબ ઉખાણામાં આપે છે કે એ તો મેં આંખોમાં જોયું. શું જોયું? કાજળ. તો આદિ અક્ષર વિના કાજળ એટલે કે જળ, જળ જીવાડે છે. મધ્યાક્ષર વિના એટલે કે કાળ, જગ સંહારણ. અંત્યાક્ષર વિના આપણું રે, લાગે સૌને મીઠ, કાજ. તમે કોઈનું કામ કરો તો બહુ સારું લાગે, તો ઉત્તર થયો કાજળ. તો આ પ્રકારની સમસ્યાઓ વણી લેવાય અને એ રીતે
શ્રોતાઓને પણ આનંદ મળે, એમને એમ થાય કે આજે અમે કંઈક નવું જાણ્યું. જેમ અત્યારે તમને થતું હશે કે આવું નાના હતા ત્યારે આપણે નગરના નામમાં ને બધું રમતા હતા. તો આ પ્રકારની સમસ્યાઓ એમણે પૂછી, દીકરીઓએ એના આવી જ રીતે યોગ્ય ઉત્તર આપ્યા એટલે રાજા બહુ જ પ્રસન્ન થયો. રાજા કે હું એટલો બધો પ્રસન્ન થયો છું કે તમે કહો એ હું તમને આપું. એટલે સુરસુંદરીએ કીધું કે સાચી વાત છે, જગતને જીવાડનારા, જગતનું પાલન કરનારા બે જણા છે, એક મેઘ અને બીજો રાજા, એટલે તમે એ કરી જ શકો. એટલે એને ખ્યાલ આવે છે રાજાને, પ્રજાપાળ રાજાને, કે સુરસુંદરીને સભામાં બેઠેલો એક રાજકુમાર ગમ્યો છે, એટલે એના લગ્ન એની સાથે નક્કી કરી આપે છે, કારણ કે રાજા પ્રસન્ન છે અને હવે દીકરી પરણાવવા યોગ્ય છે. આ આખી વાત દરમિયાન પ્રજા વાહ વાહ, સરસ, સાધુ સાધુ એવા પોકારો કરી રહી છે. મહિણા સુંદરી શાંત છે, એનું માથું આ વાત સાથે સંમત નથી એમ હાલ્યા કરે છે. એટલે રાજા, પ્રજાપાળ રાજા પોતાની બીજી દીકરીને પૂછે છે, મહિણાને, કે તને શું લાગે છે, તું આની સાથે સંમત નથી? આ આખી પ્રજા આ વાત સાથે સંમત છે અને તું ના પાડે છે. એટલે મહિણા કહે છે કે કંઈક પણ આપવા કે પામવા માટે એકમાત્ર બાબત કામ કરે છે અને એ છે આપણા કર્મ. કર્મ હશે તો બધું આવીને મળશે, કર્મ નહીં હોય તો આપ્યું હશે છતાં નહીં રહે. રાજા બગડે છે, એની સાથે ચર્ચાઓ કરે છે, પણ મહિણા સુંદરી પોતાના સત્ય પર વળગેલી છે. મંત્રી જુએ છે કે રાજા બરાબર ખીજાયો છે, એટલે એને શાંત પાડવા એમ કહે છે કે આપણે પેલી વાડી તરફ જવું હતું ને, આપણે ચલો ત્યાં આગળ જઈએ. અને રાજાની આખી વાતને શાંત પાડી અને એને ફરવા માટે લઈ જાય છે. રાજા પોતાના લાવ લશ્કર સાથે ફરવા ગયો છે અને સામેથી ધૂળના મોટે ગોટા ગોટા દેખાય છે. રાજા પૂછે છે કે આ કોણ આવી રહ્યું છે? કઈ લશ્કર કોઈ આવતું હોય એવા તો કોઈ સમાચાર નહોતા, બીજા કોઈ આવતા હોય એવા સમાચાર નહોતા, તો આ કોણ આવી રહ્યું છે? એટલે મંત્રી તપાસ કરાવે છે, 700 કોઢીઓનું ટોળું આવી રહ્યું છે. કોઢી છે એટલે ક્યાંય નગરમાં એમને વસવા દેવામાં આવતા નથી, કારણ કે કોઢ એ તો ચેપી રોગ છે. એટલે એમાંથી એક જે છે દૂત તરીકે આવ્યો છે એને પૂછે છે કે આ બાજુ કેમ આવ્યા છો? તો કે અમે 700 જણા છીએ, અમારામાંથી જે શ્રેષ્ઠ છે એને અમે ઉંબર રાણા તરીકે સ્થાપન કર્યું છે એનું. એની પાસે રિદ્ધિ સિદ્ધિ છે, પણ અમે બધા બહુ ખુશ છીએ, પણ અમને એકમાત્ર ઈચ્છા છે કે અમારો રાજા જે છે એની પાસે એક રાણી પણ હોય, એના લગ્ન થાય, સરસ કન્યા હોય, એટલે એની સાથે રે એવી સરસ કન્યા હોય એવું અમને જોઈએ છે. રાજાને પેલા વચન યાદ આવે છે કે કર્મથી જ બધું થાય છે. રાજા ખીજાયેલો છે, તો કેમ ને, તને તારા કર્મો ઉપર બહુ ભરોસો છે ને, તો હવે તું બતાવ કે તારા કર્મો તને કેવી રીતે મદદ કરે છે. અને કહી દે છે કે કાલે તમે જાન તેડીને આવો, મારી કુંવરી હું તમને પરણાવીશ. પેલો દૂત તો ચમકી જાય છે કે કોઈ કોઢીને પોતાની નજીક ના આવવા દે, એના બદલે આ રાજા કહે છે કે તમે જાન લઈને આવો. અને અત્યંત પ્રસન્ન થઈ અને એ તો જાય છે પાછો, બધાને ત્યાં જાણ કરે છે. અને બીજા દિવસે સવારે પ્રજા કૌતુક જુએ છે કે આવા કોઢિયાઓ છે જેના શરીર ઉપર સફેદ ડાઘ છે, કોઈકનો હાથ ખરી ગયેલો છે, કોઈકનો પગ ખરી ગયેલો છે, કોઈકના આંખમાંથી પાણી નીકળી રહ્યા છે, કોઈકની મોઢામાંથી લાળ પડી રહી છે, અને આખું એક વરવું ચિત્ર ઊભું થયેલું છે, પણ એ બધા જ લોકો પ્રસન્ન છે. એટલે એક પ્રજાજન પૂછે છે કે તમે કોણ છો ને ક્યાં જાઓ છો? તો કે અમે તો જઈએ છીએ રાજાની દીકરીને પરણવા, રાજાની કુંવરીને પરણવા, અમારા ઉંબર રાણા સાથે. અને એ જાનમાં ઉંબર રાણો કેવો લાગે છે? તો કે પેલા બળેલા બાવળની વચ્ચે સુકાયેલો આંબો હોય ને એવો લાગે છે. રાજાએ ઉંબર રાણાને પરણાવવાનું વચન તો આપી દીધું છે,
પણ હજુ એ મૈણાની પૂછે છે કે હજી તું સ્વીકાર. મૈણા કે મને સત્ય ખબર છે, મારું કર્મનું જે લખાયેલું હશે તે થશે. ત્યાં આગળ જાન આવી પહોંચે છે. એટલે રાજા કહે છે કે તો પછી હવેથી આ તારો નાથ, ઉંબર રાણો તારો પતિ. અને કવિ વર્ણવે છે કે ચહેરાની એક રેખા બદલ્યા વિના મૈણા ઊભી થઈ અને પિતાએ જેનો નિર્દેશ કર્યો એ ઉંબર રાણાની બાજુમાં જઈને ઊભી રહી જાય છે. એના ચહેરા પર ક્યાંય ખચકાટ નથી, ક્યાંય શંકા નથી કે ખરેખર મારા કર્મો મને આ વસ્તુ કરાવશે. આપણે વિચારજો કે આપણે આવું કશું કરતા હોઈએ ત્યારે આપણી અંદર કેટલા પ્રશ્નો રહેતા હોય છે. આ મહારાજ સાહેબે કીધું છે ખરું, પણ આવું કરીએ તો આવું થાય ખરું? કરીએ ખરા, પણ એમાં વિશ્વાસ કેટલો હોય? પેલી એક નાનકડી વાર્તામાં આવે છે ને એવી રીતે કે એક રાજ્ય હતું જ્યાં આગળ બિલકુલ વરસાદ નહોતો પડ્યો, દુકાળ હતો. અને એટલે પંડિતે યજ્ઞ કરાવ્યો અને કીધું કે આ યજ્ઞ થશે, 12 દિવસ ચાલશે, પણ 12મા દિવસે વરસાદ પડશે. યજ્ઞ થયો, બધા એક જગ્યાએ ભેગા થયા. ત્યારે જોયું કે એક બાળક છત્રી લઈને આવ્યું હતું. તો કે અલા વરસાદ આવતો નથી ને તું છત્રી લઈને આવ્યો છું? તો કે હા, પણ આપણને પંડિતજીએ કીધેલું કે 12 દિવસ પૂરા થશે એટલે વરસાદ પડશે. એમણે કીધેલું એટલે આજે વરસાદ પડશે ને વરસાદ પડશે એટલે મને તો છત્રી જોઈશે. આ જે છે એ વિશ્વાસ છે. આવો જ વિશ્વાસ મૈણા સુંદરીની બોડી લેંગ્વેજમાં કવિએ બતાવ્યો છે કે જે થશે એટલે બધું ભવિતવ્યતા ઉપર છે. મારા કર્મ મને જે દિશામાં લઈ જશે તે દિશામાં. મારા કર્મોને કારણે જ મારા પિતા મને આની સાથે નહીં પરણાવતા હોય શી ખાતરી છે? મૈણા ત્યાં ઉંબર રાણા પાસે જઈને ઊભી રહી જાય છે અને ત્યાં આગળ થી જાન પરત થાય છે. ઉંબર રાણા ને પરણાવે છે ધામધૂમથી આ લોકો. રાત્રે હવે ઉંબર રાણા અને મૈણા સુંદરી 2 જણા બેઠા છે. ઉંબર રાણાએ જ્યારે પહેલી વખત મૈણાને જોઈ ત્યારે જ એને થયેલું કે આટલી સુંદર સ્ત્રી અને મારા જેવા કોઢી સાથે પરણશે, આ યોગ્ય નથી. અને એણે રાજાને કીધું પણ ખરું કે આ અનુચિત છે. અને રાજાએ કીધું છે કે ના, આ બરાબર છે. અને એ રીતે પરણી અને આવ્યા છે. હવે સાથે બેઠા છે ત્યારે ઉંબર રાણો મૈણાને કહે છે કે તમે આટલા સુંદર છો, આ રીતે પિતાએ આપ્યા બરાબર છે, પણ આ યોગ્ય નથી થઈ રહ્યું. એટલે મારી તમને વિનંતી છે કે તમે તમારા માતા પાસે પાછા ચાલ્યા જાઓ. તમે કોઈક સુંદર રાજા સાથે પરણો અને આવનારી જિંદગી સુખેથી વિતાવો. મારી સાથે રહીને તો તમારી આ જે સુંદર કાયા છે એને ચેપ લાગશે, એનું સૌંદર્ય નાશ પામશે, એનું આ જે તમારું જે દેહ છે એમાં અનેક પ્રકારના રોગ વિકાર થશે, વીણસી જશે તમારી કાયા. આ સાંભળીને મૈણાને અત્યંત આઘાત લાગે છે. આ આઘાત લાગવાનું કારણ આપણા સંસ્કૃતિના, આપણા સંસ્કાર વારસો જે છે કે એક વખત આર્ય સ્ત્રી એકને પતિ તરીકે સ્વીકારે, પછી માત્ર એ કુરૂપ છે કે એને કોઈ રોગ થયો છે અને એમ કરીને છોડી દઈને બીજા કોઈની સાથે પરણે, એ શક્ય નથી. મૈણા સુંદરી રડે છે, આઘાત એવો લાગે છે, બેભાન થઈ જાય છે. એ પોતાના પતિને ચોખ્ખા શબ્દોમાં કહે છે કે હવે તો તમે જ મારા ભરતાર, તમારી સાથે જ આ જીવન વીતશે. ઉંબર રાણાએ બહુ સમજાવવાની કોશિશ કરી, પણ મૈણા વાતને સ્વીકારવા તૈયાર નથી. સવાર પડે છે. મૈણા જીન દર્શન માટે જવાનું કહે છે. બંને જણા તૈયાર થાય છે, દેરાસરમાં જાય છે. ઉંબર રાણાને પણ દેરાસરમાં આવીને દર્શન કરવાનું બહુ જ સારું લાગી રહ્યું છે. એ ભાવથી દર્શન કરી રહ્યો છે અને મૈણા સુંદરી ચૈતવંદન કરવા બેઠા છે. અને એ વખતે જે અધિષ્ઠાયક દેવ છે એ વખતે
જે અધિષ્ઠાયક દેવ છે એ મૂળ નાયકના ગળામાં રહેલો હાર અને હાથમાં રહેલું બીજોરું એ શ્રી ઉંબર રાણાની સામે ધરે છે. મેં તમને કીધું ને કે કૃતિમાં કશુંક ચમત્કૃતિજન્ય બને, કોઈક ચમત્કાર બને. આપણા ત્યાં આમ પણ કહેવાય છે કે વિના ચમત્કાર નહીં નમસ્કાર. ક્યાંક ચમત્કાર થાય ને તો આપણી શ્રદ્ધા બહુ જ જલ્દી ત્યાં આગળ બેસી જાય, જેનો ધુતારાઓ પણ લાભ લેતા હોય છે. અને જે હકીકતમાં પણ એવું થતું હોય છે કે એવી શ્રદ્ધા હોય કે કોઈક વસ્તુ ખોવાઈ ગઈ તો સાહેબજીનું નામ લઈ અને ગાંઠ બાંધી દો તો એ વસ્તુ બહુ જલ્દી મળી જાય. હવે આને તમે અંધશ્રદ્ધા કહો, શ્રદ્ધા કહો, માન્યતા કહો, પણ આ વસ્તુ હોય છે અને એની પાછળ એક બહુ જ મહત્વનો આધાર ચમત્કાર હોય છે. અને આ ચમત્કાર દેરાસરમાં થાય છે. અને મૈણાને આ જોઈને થાય છે કે માનો ન માનો, હું જેમની સાથે પરણી છું એ કોઈક પુરુષ રત્ન તો છે જ. ઉંબર રાણાને પણ બહુ નવાઈ લાગી છે. એણે પણ વધાવી લીધી છે. પોતાની સામે આવી કોઈક વસ્તુઓ આવીને ઊભી રહે તો કોઈને બી બહુ આનંદ થાય અને મજા પણ પડે ને. એ જ રીતે એણે એટલા જ આદરથી એ બંને વસ્તુઓને વધાવી લીધી છે. દેરાસરમાંથી બહાર નીકળે છે. મૈણા કહે છે કે ચાલો ગુરુવંદન કરવા જઈએ. ગુરુને પ્રણામ કરવા જાય છે. સાહેબજી બંનેને જોઈ રહ્યા છે. ધીમે રહીને એમને ખ્યાલ આવે છે કે એમને પૂછે છે કે તું તો રાજપુત્રી છું ને? તો કે હા. તો તું કે કાયમ મોટા રસાલા સાથે આવતી, તારા માતા પિતા સાથે આવતી, તો આજે કેમ આવી રીતે એકલી છું, જુદી છું, અને તારી સાથે આ કોણ છે? એટલે મૈણા પરિચય આપે છે કે મારા લગ્ન થઈ ગયા છે ને આ મારા પતિ છે. હવે મૈણા એમને કહે છે કે સાહેબજી એવો કોઈક ઉપાય બતાવો ને કે જેથી મારા પતિનો રોગ દૂર થાય. સાહેબજી પહેલા તો એમ જ કહી દે છે કે એ લૌકિક કાર્ય છે અને એ સાધુને શોભતું નથી. એનું જ્યોતિષનું જ્ઞાન હોય કે એનું વૈદકનું જ્ઞાન હોય કે બીજું કોઈ પણ જ્ઞાન હોય, એને એ સાંસારિક કાર્યો માટે ન પ્રયોજે. શાસનનું કાર્ય હોય તો પ્રયોજાય. આ વાત કરતા સાધુ ભગવંતે ઉંબર રાણાને ધ્યાનથી જોયો છે અને એમને એવું લાગ્યું છે કે આ માણસ શાસનને ઉપર ઉઠાવવામાં મદદરૂપ નીવડે એવો છે. અને એટલે મૈણાને કહે છે કે હું તને આનો એક ઉપાય બતાવું છું અને એનું કારણ એ છે કે તને જે મળ્યો છે એ નરરત્ન છે અને એ શાસન કાર્ય કરી શકે એમ છે. અને એટલે એ પોતાના પુસ્તકો અને બધું પટારા ને બધું ફેંદે છે અને એમાંથી સિદ્ધ ચક્ર યંત્ર કાઢે છે. અને એ સિદ્ધ ચક્ર આપીને એની કેવી રીતે ઉપાસના કરવી એ એમને કહે છે. આમ તો આપણે સૌ એ જાણીએ જ છીએ કે એની ઉપાસના કેવી રીતે થાય. એ કહે છે કે એનો જે અનુવાદ છે એ તમને સીધો કહું છું. આ યંત્રમાં અરિહંત આદિ 9 પદ ઓમ રીમ સહિત છે. બીજા પણ કેટલાક મંત્રાક્ષર છે તે ગુરુગમથી ધારવા યોગ્ય છે. મંત્રની રચનામાં મધ્યમાં અરિહંત, 4 દિશાએ સિદ્ધ, આચાર્ય, ઉપાધ્યાય અને સાધુ પદની સ્થાપના કરવી. 4 વિદિશા એટલે કે 4 ખૂણા, એમાં દર્શન, જ્ઞાન, ચારિત્ર અને તપની સ્થાપના કરવી. આ અષ્ટદળ કમળ યંત્ર સર્વ યંત્રમાં શ્રેષ્ઠ છે. તેને નિર્મળ મન વડે સેવવાથી સર્વ કાર્ય સિદ્ધ થાય છે. આ યંત્રની આરાધના આસો સુદ સાતમથી સુદ પૂનમ પર્યંત અને ચૈત્ર સુધી સાતમથી ચૈત્ર સુધી પૂનમ પર્યંત 9 દિવસ આંબેલ કરીને કરવાની છે. એ 9 દિવસ 3 કાળ જિનેશ્વર પ્રભુની અષ્ટપ્રકારી પૂજા કરવી, ભૂમિશયન કરવું, બ્રહ્મચર્ય પાળવું, એક પદની 20 નવકારવાળી ગણવી, 3 કાળ દેવ વાંદવા, 2 ટંક પ્રતિક્રમણ કરવું, ગુરુની વૈયાવચ્ચ કરવી, ધર્મોપદેશ સાંભળવો, કાયાને વશમાં રાખવી, વચન વિચારીને બોલવું, સિદ્ધ ચક્રના યંત્રની પંચામૃત વડે પખાળીને પૂજા કરવી, 9મા દિવસે વિશેષ ભક્તિ કરવી. આ પ્રકારે 9 ઓળી કરવી એટલે કે 81 આંબેલ કરવા,
લગભગ 4.5 વર્ષે એ પૂરું થાય ત્યારબાદ એનું ઉજવણું કરવું. અને એના ઘણા બધા લાભ વર્ણવે છે કે એના નવણ જળથી 84 પ્રકારના વાયુ, દુષ્ટ, ભંગર આદિ મહાવ્યાધિ દૂર થાય છે, નિર્ધન્યાને ધન મળે છે, ક્યાંક કશુંક અટવાયેલું હોય તો એ સિદ્ધ થાય છે. ઘણા બધા લાભ છે એના. આ પછી ગુરુ મહારાજ ત્યાં બેઠેલા જે શ્રાવકો છે એમાંથી એક જણને કહે છે કે આમને તમારી સાથે લઈ જાઓ અને સાધર્મિક ભક્તિ કરો. ધર્માચારની બહુ નાની નાની વાતો સાધુ સર્જકે બહુ સરસ રીતે વણી લીધી છે. તમે જુઓ કે સાધુ મહારાજ પેલા શ્રાવકને પૂછતા નથી કે ભાઈ તમને આમને લઈ જવાના ફાવશે કે કેમ, તમારી અનુકૂળતા છે કે કેમ. અથવા ગુરુ ભગવંતે કીધું તો શ્રાવક એમને નથી કહેતો કે પણ સાહેબજી હમણાં તો મારા ઘરે બહુ મહેમાન છે, હમણાં આપણે એની બીજે વ્યવસ્થા કરીએ પછી હું મારા ત્યાં લઈ જઈશ. કશું જ નહીં. માત્ર એક જ લીટીમાં વાત થાય છે. ગુરુ મહારાજ કહે છે કે આ શ્રાવકને તમારી સાથે લઈ જજો, સાધર્મિક ભક્તિ કરજો, અને શ્રાવક તહત્તી કરે. હવે સાધર્મિક ભક્તિ કરવાની વાત છે. એ સંજોગોમાં શ્રાવક એમને પોતાના ત્યાં લઈ ગયા છે, પોતાના ત્યાં બહુ સરસ રીતે એમને રાખી રહ્યા છે. નોકર ચાકરની જેમ કામ સોંપ્યું છે એવું નથી, મહેમાનની જેમ જ એમને રાખ્યા છે. ઓળી આવે છે અને ઉંબર રાણા અને મૈણા સુંદરી એ ઓળીનો આરંભ કરે છે. અને સાધુ કવિ વર્ણવે છે કે પહેલું આંબેલ થયું અને રાણાના શરીરમાં જે દાહજ્વર હતો એમાં ઠંડક થવા લાગી. બીજું આંબેલ થયું, ત્રીજું આંબેલ થયું, શરીરમાંથી વિકારો ઘટતા ગયા. નવમું આંબેલ થયું, આંબેલની ઓળી થઈ અને એની સાથે અત્યાર સુધીનું જે રોગિષ્ટ હતું એ શરીર સંપૂર્ણ નિરોગી થયું. એટલું જ નહીં, જે સિદ્ધ ચક્ર હતું એનું નવણજળ હતું એ પેલા 700 કોઢીઓએ વાપરતા એમનો કોઢ પણ દૂર થયો, એ લોકો રોગમુક્ત થયા. અને બધે જ આ આશ્ચર્યપૂર્ણ ઘટનાની વાત થઈ. અને જ્યારે રાજસભામાં મૈણા સુંદરીનું અપમાન થયું હતું એ વખતે મૈણા સુંદરીએ ગુરુદેવને કીધેલું કે મારું અપમાન થાય છે એની સામે મને વાંધો નથી, પણ હું જે કર્મ જ્ઞાનની વાત કરું છું એની અવહેલના થાય છે, મારા શાસનની અવહેલના થાય છે, એ મારાથી સહન નથી થતું. અને અહીંયા આગળ સિદ્ધ ચક્રના પૂજન બાદ, આંબેલની ઓળી બાદ એને લાગે છે કે એની જે આ તકલીફ હતી એ દૂર થઈ છે, શાસન શોભાયમાન થયું છે. અને જે 700 કોઢીઓ છે એ પોતપોતાના ગામ પરત ફરે છે. હવે કોઈ એક પ્રયોગ થતો હોય અને એમાં હકારાત્મક સકારાત્મક પરિણામ મળે એટલે એ પ્રયોગ કરવાનો ઉમંગ વધે. હવે મૈણા અને ઉંબરરાણો બંને ખૂબ ઉમળકાપૂર્વક આ સિદ્ધ ચક્રને વંદી રહ્યા છે, એની સેવા કરી રહ્યા છે. સેવા કરી રહ્યા છે એટલે એની જે કંઈ પણ વિધિ છે જેની આપણે અંત વખતે વાત કરીશું એ કરી રહ્યા છે. અને એક દિવસ નીકળ્યા છે ત્યારે ઉંબર રાણો એક સ્ત્રીને જોઈને એની પાસે દોડી જાય છે, એને પગે લાગે છે. એ એની માતા છે. આપણને પછી જાણ થાય છે કે કમળ પ્રભા રાણી છે. રાણીને પગે લાગે છે અને કહે છે કે માં, હું તારો દીકરો. કારણ કે માં તો એનો ઔષધિ શોધવા માટે થઈને જ એનાથી દૂર ગઈ છે અને આજે દીકરો સામે આવીને, નિરોગી દીકરો સામે આવીને કે પોતાને ઓળખાવે છે એટલે માં અત્યંત પ્રસન્ન થાય છે. અને માં એને કહે છે કે આવી રીતે હું તારા માટે ઔષધિઓ જ્યારે શોધતી હતી તો એક ઠેકાણે મને એક સાધુ ભગવંતે કહ્યું કે તું જેના માટે ભટકી રહી છું એ કાર્ય તો પૂર્ણ થયું છે, અને એટલે હું તને શોધતી શોધતી અહીંયા આવી, આ વાત સાંભળી અને હું તને શોધી રહી હતી. પોતાની માતાને પરિચય કરાવે છે કે આ મારી પત્ની છે મૈણા. રાણી વધારે ખુશ થાય છે કે રાજાની દીકરીને પરણ્યો છે. ત્રણેય જણા સાથે છે, સાથે રહી રહ્યા છે પેલા શ્રાવકને ત્યાં જ. એક દિવસ એવું બને છે કે મૈણા સુંદરી પોતાના પરિવાર સાથે દેરાસરમાં ગઈ છે દર્શન કરવા માટે.
ત્યાં આગળ જ રૂપસુંદરી પણ આવી છે દર્શન કરવા માટે. રૂપસુંદરી દર્શન કરી રહી છે અને એની નજર મૈણા પર પડે છે, મૈણા સાથે રહેલા પુરુષ પર પડે છે અને એને પોતાની જાત માટે ધિક્કાર થાય છે. અરે રે, મેં મારી દીકરીને આવા સંસ્કાર આપ્યા હતા? એનો પતિ તો કોઢી હતો, કોઢી પતિને છોડીને આવા સુંદર યુવાન સાથે ચાલી ગઈ. આજ મારું આપેલું જ્ઞાન અને આજ મારા સંસ્કાર. તમે જુઓ કે આ આપણું એક ધર્મ તત્વ, આપણું એક સંસ્કૃતિ તત્વ, કે એક માતા પણ એવું ઈચ્છે કે એની દીકરી સુશીલ હોય, સારું શીલ ધરાવનારી હોય. માતાનો ચહેરો જોઈ અને મૈણાને ખ્યાલ આવે છે એટલે પોતાનું ચૈતવંદન પૂરું કરી અને માતાને જઈને શું કહે છે, સાંભળવા જેવું છે. સાંભળવા જેવી વાત છે, પણ હું તને ઘરે જઈને કહીશ, કારણ કે અત્યારે આપણે દેરાસરમાં છીએ. દેરાસરમાં આપણે નિસ્સીહી દઈને આવ્યા છીએ ને, એટલે સંસારની વાત ના કરાય. પણ આ તમારા જમાઈ જ છે એટલું કહી દઉં છું. તમે જો બહુ જ સરસ રીતે નાની નાની વાતોને વણી લીધેલી છે. આપણામાંના કેટલા હશે કે જે દેરાસરમાં પ્રવેશતા નિસ્સીહી દીધું હોય અને પછી મગજમાં ઘરના વસ્તુઓના, કરિયાણાના, વેપારના વિચારો ના આવ્યા હોય. પેલો નોકર આવવાનો ટાઈમ તો બેન ખસો ને જરાક, મને પેલા પ્રક્ષાલ કરી લેવા દો ને. તો નિસ્સીહી દીધા પછી સંસારને બહાર મૂકી અને ગભારામાં પ્રવેશવું એ સાધુ ભગવંતે કથામાં વણી લઈને આપણને. બંને જણા દર્શન કરીને બહાર નીકળ્યા, ચારે જણા ભેગા થયા, શ્રાવકના એટલે જેમના ત્યાં રહેતા હતા ત્યાં ગયા. બંને વેવાણો મળી છે, બંને વચ્ચે વાતચીત થઈ રહી છે. રાણીને, રૂપસુંદરી રાણીને તો પોતાની દીકરીને આવી રીતે કોઢી સાથે પરણાવી દીધી છે એટલે એ રાજા સાથે રિસાયેલી છે, ખીજાયેલી છે, પોતાના ભાઈ સાથે રહી છે. અહીંયા આગળ બે વેવાણ અને પુત્રી જમાઈ અથવા તો દીકરો પુત્રવધુ 4 જણા બેઠા છે. જમાઈને આવું થયું છે, સિદ્ધ ચક્ર યંત્રની પૂજાથી આ વસ્તુ બની છે. રાણી ખૂબ ખૂબ આનંદ પામે છે કે પોતાની દીકરી માટે પોતાને જે એકમાત્ર દુઃખ હતું કે આટલી સુશીલ મારી દીકરી અને આવા કોઢી સાથે પરણાવી, એના બદલે હવે એ જુએ છે કે નિરોગી યુવાન છે એટલે માતા ખૂબ ખુશ છે. હવે એને પ્રશ્ન એ થાય છે કે પણ મારી દીકરી પરણી છે કોની સાથે? એટલે એ વેવાણને પૂછે છે કે તમે છો કોણ? મને તમારો પરિચય આપો. અને અહીંયા આગળ કમળપ્રભા રાણી પોતાના પરિવારનો પરિચય આપે છે કે પોતે આવી રીતે ચંપાનગરીના રાજા અને એની પત્ની કમળપ્રભા રાણી, ક્યાંય સુધી એમને કોઈ સંતાન નહોતું થયું, ખૂબ બધી બાધા આખડી રાખી, પછી એક દીકરાનો જન્મ થયો, એનું નામ શ્રીપાળ રાખ્યું. અને સમય જતા શ્રીપાળ 5 વર્ષનો હતો ત્યારે પિતા રોગગ્રસ્ત થયા અને કાચી ઉંમરે ચાલ્યા ગયા. અને શ્રીપાળ રાજાની રાજા તરીકે અભિષેક કરવાની વાત હતી, પણ એ વખતે રાજાનો ભાઈ અજીતસેન એટલે કે શ્રીપાળના કાકા, એમણે એની અંદર એક ફાંસલો માર્યો કે એને રાજ્ય ન મળે અને પોતે એનું રાજ્ય લઈ લે. મતીસાગર મંત્રીને આ વાતની જાણ થઈ. એણે રાણીને જાણ કરી કે તમે અહીંયાથી કુમાર લઈને ચાલ્યા જાઓ, જીવ હશે તો પછી રાજ્ય મેળવી લેવાશે. અને રાણી પુત્રને લઈને ત્યાંથી નીકળી ગઈ. કારમો અંધકાર છે, જે પેલી પાછળના સુરંગ વાટેથી નીકળ્યા છે એટલે જંગલમાં નીકળ્યા છે. એટલે કવિએ ત્યાં આગળ એ જંગલનું વર્ણન ખૂબ સુંદર રીતે કર્યું છે કે અંધારું છે, જુદા જુદા અવાજો સંભળાય છે, સાપ ફરી રહ્યા છે, પેલા જંગલી પ્રાણીઓના અવાજ સંભળાય છે, ચીબરીના અવાજ સંભળાય છે, અને જંગલમાંથી પસાર થઈ રહી છે એટલે ઉજરડા પડી રહ્યા છે, શરીર ઘવાઈ રહ્યું છે. પણ એક જ નેમ છે કે કેમે કરી અને રાજ્યથી દૂર ચાલ્યા જવું જેથી શ્રીપાળને બચાવી શકાય. સવાર થાય છે, એ જંગલથી દૂર આવી ગઈ છે ને ત્યાં જુએ છે કે આવી રીતે કોઢીનું ટોળું છે. દીકરાને ભૂખ લાગી છે, દીકરો માગે છે એમ કે સાકરવાળું દૂધ આપને. ત્યારે મા સરસ કહે છે કે અત્યારે સાકરવાળું દૂધ તો ઠીક છે, હું તને કુસ્કા પણ આપી શકું એમ નથી. એક રાણીને પોતાના સંતાનને પોતે ખાવા પીવા માટે કશું આપી શકે એમ નથી. એ વેદના એક મા તરીકે કેટલી તીવ્ર હોય. અને એ આગળ વધે છે, પેલા કોઢીઓના ટોળાને જુએ છે, સહેજ ડરે છે, પણ એનો દીકરો ભૂખ્યો છે. ત્યાં આગળ જાય છે, ત્યાંના નાયક સાથે વાત કરે છે અને આખી ઘટના સંભળાવે છે. અને પેલો નાયક કહે છે કે તો તમે અહીંયા આગળ એને બચાવવાનો એક ઉપાય છે
કે તમે અમારા ટોળાની વચ્ચે બેસી. સેનાના નાયકો સૈનિકો પાછળથી આવતા હશે, પણ અમે એમને જોઈ લઈશું. અને ત્યાં આગળ એને વચ્ચે સંતાઈને બેસાડી દે છે. પેલા સૈનિકો આવે છે તો પેલા કોળીઓ કહે છે કે જો અમે તો બધા કોળીઓ છે, તો અમારી વચ્ચે તમારે જોવું હોય તો જોઈ લો, પણ અમારો રોગ તમને લાગુ પડે તો એમાં અમારો વાંક નહીં, અમે તમને જાણ કરી દઈએ છીએ. સૈનિકોને થાય છે કે આપણે ના જતા હોઈએ તો રાણી તો ક્યાંથી જવાની હતી, અને એ લોકો કોઢના રોગથી ડરી અને ત્યાંથી ચાલ્યા જાય છે. હવે એ લોકોની સાથે સાથે રહેતા શ્રીપાળને પણ આ રોગ લાગુ પડે છે. માતાને દુઃખ થાય છે. એને થાય છે કે કોઈક ઔષધિ શોધવી જોઈએ કે જેથી કરીને પોતાના દીકરાને અને પોતાના ઉપકારી એવા આ 700 લોકોને આ રોગમાંથી મુક્ત કરી શકાય. અને એ પેલા નાયકને પોતાનો પુત્ર સોંપી અને ત્યાંથી ઔષધિ શોધવા માટે ચાલી ગઈ છે. અને રાણી કહે છે કે આ સમાચાર જ્યારે મને મળ્યા કે મારા પુત્રનો રોગ દૂર થયો છે એટલે હું અહીંયા આવી. અને એમ કરીને એ રૂપસુંદરીને કહે છે કે તમને મેં જેની વાત કરી એ કમળપ્રભા રાણી તે હું પોતે, અને મારો પુત્ર શ્રીપાળ તે આ ઉંબર રાણો. અહીંયા આપણી સામે પહેલી વાર રહસ્ય સ્ફોટ થાય છે કે આ જે ઉંબર રાણો છે તે જ શ્રીપાળ રાજા છે. અહીંયા તમે જુઓ કે કવિએ વસ્તુ ગૂંથણી કેટલી સરસ રીતે કરી છે. આપણને શ્રીપાળ રાજાની રાત પહેલેથી નથી કરી કે ભાઈ એના પિતા મૃત્યુ પામ્યા ને નીકળી ગયો ને એને આવું થયું. તો જ્યારે મૈણા સુંદરીને પરણાવતા આપણને નિરાત જ હોત કે આલા રાજા તને નથી ખબર કે તું કોની જોડ પરણાવે છે, અમને તો ખબર છે ને, એ બી રાજા જ છે. પણ એક ભાવક તરીકે આપણને પણ મૈણા જેટલું જ દુઃખ થાય કે રાજા પિતા ખીજાય એટલે આવી રીતે ગમે તેની જોડે પરણાવી દેવાય. અને મૈણા સુંદરી કેવી કે જેનો કોઈ અતો પતો નથી એવા રોગિષ્ઠ પુરુષને પણ એણે પતિ તરીકે સ્વીકારી લીધો કારણ કે પિતાએ કહ્યું છે. આ મૈણા સુંદરીનું પાત્ર સર્જકે ઉપસાવી આપ્યું. કથાનો પ્રવાહ તો એની જ રીતે ચાલે છે, પણ સર્જક નક્કી કરે છે કે કયો પ્રસંગ પહેલા કહેવો, કયો પ્રસંગ પછી કહેવો, અને કઈ રીતે પ્રજા સંઘ શ્રોતાઓ એની સાથે વધારે જોડાઈ શકે. તો એ રીતે એમણે શ્રીપાળ રાજાની વાત આખી ફ્લેશબેકમાં કરી છે. અને એ રીતે આપણી સામે મૈણા સુંદરીનું, સિદ્ધચક્ર યંત્રનું અને જૈન શાસનનું મહત્વ ઉપસાવી આપ્યું. ત્યાર પછી તો રાણી પોતાના ભાઈ પ્રજાપાળને જાણ કરે છે કે તારી દીકરી, આપણી દીકરી અને જમાઈ તો અહીંયા રહી રહ્યા છે, તો તમે એને લેવા માટે આવો. હવે અહીંયા આગળ પણ એક નાનકડી વાત જે વણી લેવાઈ છે તે કે તમે જુઓ કે બેન બનેવી વચ્ચે ઝઘડો થયો છે. બેન પોતાના ઘરે આવી ગઈ છે, ભાણીને કોઈકની સાથે પરણાવી દીધી છે, હજી સુધી મામા પિક્ચરમાં એન્ટર નથી થયા. કેમ? કારણ કે બેને કહ્યું નથી. બિનજરૂરી કોઈના ઘરના ઝઘડામાં પ્રવેશવું નહીં, બિનજરૂરી સલાહ આપવી નહીં, બિનજરૂરી માગે નહીં ત્યાં સુધી મદદ કરવી નહીં. આ વાત બહુ જ નાનકડા કથાતંતુમાં સાધુ મહારાજે વણી લીધી છે. મામા આવે છે પુણ્યપાળ અને વાંચતે ગાજતે દીકરી જમાઈને પોતાને ત્યાં લઈ જાય છે. ત્યારબાદ એક દિવસ પ્રજાપાળ રાજા નીકળ્યા છે અને જુએ છે કે પોતાની દીકરી કોઈક યુવાન સાથે બારીએ બેઠી છે. રાજાને તકલીફ પડે છે, જેમ રૂપસુંદરીને થઈ હતી કે મારી દીકરી આવી કલંકીની કે મેં એને કોઈકની સાથે પરણાવી હતી અને એ બીજા કોઈકની સાથે ચાલી ગઈ. પણ અહીંયા આગળ કવિ એ પણ બતાવે છે કે રાજાને દીકરીની સાથે સાથે પોતાની જાત માટે પણ તકલીફ થાય છે કે પોતે એવો કેવો પિતા કે ગુસ્સો આવ્યો એટલે ગમે તે માણસ સાથે, રોગિષ્ઠ માણસ સાથે દીકરીને પરણાવી દીધી. ક્રોધ માણસને આંધળો કરે છે, એને યોગ્ય અયોગ્યનો વિચાર કરવા દેતો નથી, એને એટલો બધો અસ્વસ્થ કરી નાખે છે. તો ક્રોધને નિયંત્રણમાં રાખવો એ વાત અહીં વણી લે છે સર્જક. કે રાજાને થાય છે કે પોતે આટલા અસ્વસ્થ ચિત્તે જો નિર્ણય ન લીધો હોત તો આજે આ દિવસ જોવાનો ન આવત કે પોતાની દીકરીને પરણાવી છે કોઈકની સાથે અને એ દેખાય છે કોઈકની સાથે. અને તપાસ કરે છે. પુણ્યપાળ રાજાને ખ્યાલ આવે છે, રાજાના ચહેરાના હાવભાવ જોઈ રહ્યો છે પ્રજાપાળ રાજાના, એટલે આવે છે, પોતાના ઘરમાં લઈ જાય છે અને ઓળખાણ કરાવે છે કે આ
ઉંબર રાણો જ પોતે જ છે જે ખરેખર શ્રીપાળ રાજા છે. હવે બધા સૌ સ્વજનો ભેગા થયા છે, આનંદ છે. પણ મેં તમને કીધું એમ કે સંઘને રસ પડતો હોય અને યંત્રની મહાનતા કેવી છે, એને સેવવાથી કેવા લાભ થાય, એટલે વાત અહીંયા પૂરી થતી નથી. એક દિવસ શ્રીપાળ રાજા નીકળ્યો છે નગરમાં રમવા માટે, એટલે કે ઘોડો ખેલાવવા નીકળ્યો છે, અને ત્યાં કોઈક કન્યા એના દાદીને પૂછે છે કે આ કોણ છે આટલો સુંદર યુવાન? એટલે કે છે કે આપણા જે રાજા છે ને એનો જમાઈ છે. અને શ્રીપાળ રાજાને તકલીફ થાય છે, થાય જ, કારણ કે આપણા ત્યાં એવું કહેવાયું છે કે પોતાનાથી ઓળખાવું ઉત્તમ છે, પિતાના નામથી ઓળખાવવું ઓકે છે, મામાના એટલે કે મોસાળના નામથી ઓળખાવું કદાચ ચાલે, પણ સસરાના નામથી ઓળખાવું એ તો અધમાધમ છે. અને એમ થાય છે કે હું મારા સસરાના નામથી ઓળખાઈશ. એ પાછો આવ્યો છે, પણ એના ચિત્તમાં આ બધું ચાલી રહ્યું છે. એટલે પ્રજાપાળ રાજાને તરત ખ્યાલ આવે છે. પ્રજાપાળ રાજા એને પૂછે છે કે ભાઈ તમને શું થઈ રહ્યું છે, તમારા મનમાં શું ચાલી રહ્યું છે? અને એટલે શ્રીપાળ રાજા કહે છે કે થયું કશું નથી. પછી તોય પૂછે છે, પેલા પ્રજાપાળ રાજા એમને પૂછે છે કે ભાઈ એવું હોય તો આપણે તમારું રાજ્ય જીતી લાવીએ. તો કે ના, મારા સસરાની મદદથી તો કંઈ જ નથી જોઈતું, હવે હું પરદેશ ખેડીશ, અને પરદેશ ખેડવા માટે મને તમે મંજૂરી આપો. માતા આવીને કહે છે કે ભાઈ તું જવાની વાત કરે છે, પણ તું મને મળ્યો છું કેટલા બધા વર્ષે, હું તારી સાથે આવીશ. એ કહે છે કે શ્રીપાળ કહે છે કે નહીં, એ પગબંધ નહીં થાય, હું તને સાચું કે હું મારું રખડું, કઈ બી આફત આવી તો શું કરવાનું? મૈણા કહે છે કે હું તમારા વગર ન જીવી શકું, એટલે કે તું અહીંયા રહે, તું માતાની સેવા કર, મને મારા પરાક્રમથી જોવા દે. પોતાને નવપદ ઉપર જે શ્રદ્ધા છે, પોતાને જે સિદ્ધ ચક્ર ઉપર શ્રદ્ધા છે, એ શ્રદ્ધાને જાણે એ કસોટીએ ચડાવવા નીકળે છે. એ નીકળ્યો છે, રસ્તામાં એને કોઈક સાધક મળે છે. એ સાધક ઊંધો લટકીને આરાધના કરી રહ્યો હોય છે. એ આને જુએ છે એટલે તરત કહે છે કે ઉભા રહો, તમે મને કોઈ સુયોગ્ય વ્યક્તિ લાગો છો, તમે મારા ઉત્તર સાધક બનશો તો હું મારી વિદ્યા સાધી શકું. અને ત્યાં આગળથી એ સાધક એને એ રહે છે, એને મદદ કરે છે, અને એ સાધક પોતાની વિદ્યા સાધે છે. એ સાધક આગળ ચાલે છે, ત્યાં ધાતુવાદી મળે છે. ધાતુવાદી પેલા સાધકને કહે છે કે તમે મને પ્રયોગ બતાવ્યો તો, પણ ધાતુ સધાતી નથી, સોનું સાધવું છે પણ સધાયું નથી. અને એટલે શ્રીપાળ રાજા કહે છે કે એક કામ કરો ને, તમે ફરીથી કરો ને, મારી હાજરીમાં આપણે જોઈએ તો ખરા. અને ગુરુ મહારાજ કહે છે કે શ્રીપાળની હાજરીમાં, શ્રીપાળની નજર સામે એ કરતી વખતે એ સિદ્ધ થાય છે, સોનું મળે છે. એટલે પેલા લોકો કહે છે કે તમે કોઈ ગુણવાન પુરુષ છો? એને કહે છે કે આમાંથી તમારે જેટલું લેવું એ લઈ જાઓ. તો શ્રીપાળ ના પાડે છે કે ના રે, આ બધો ભાર મેઢારીને મારે ક્યાં જવું. ખાલી હાથે નીકળેલો શ્રીપાળ આગળ પોતાનું શું થવાનું છે એની નથી ખબર, એ સોનું લેવાની ના પાડી દે છે અને ત્યાંથી આગળ નીકળે છે. નહીં તો સામાન્ય રીતે કોઈ પણ આવી રીતે પોતાના ઉપકારને જતા આવે કે જો થઈ ગયો ને, હું બેઠો તો. પણ એ એવું કઈ નથી કહેતા. શ્રીપાળ રાજા લેવાની ના પાડે છે એટલે પેલા લોકો થોડુંક સોનું એની ગાંઠે બાંધી દે છે. શ્રીપાળ રાજા આગળ જાય છે, પેલા સોનામાંથી વસ્ત્રને બધું લે છે, નગર જોઈ રહ્યા છે. ચાલતા ચાલતા ભરૂચ સુધી પહોંચ્યો છે. ત્યાં આગળ બીજી એક વાર્તા સર્જક માંડે છે કે એક ધવળ શેઠ છે, જે ભરૂચ શહેરનો બહુ મોટો વેપારી છે. એના જુદા જુદા 500 જહાજ દરિયામાં ચાલે છે. એટલે જહાજની પોતાની કિંમત તમે વિચારો, એની અંદર જે માલ સામાન ભરાતો હશે એ વિચારો. એટલે કે કોટ્યાધિપતિ એવો આ વેપારી છે. અને એને નીકળવું છે, પણ એના વહાણો બધું ભરાઈ ગયું છે, નીકળવાની તૈયારી કરવાની છે. એના 500 વહાણોનું વર્ણન પણ ખૂબ સરસ રીતે કર્યું છે, એની શોભાનું વર્ણન પણ ખૂબ સરસ રીતે કર્યું છે. અને એમ કહે છે કે વહાણોને સ્તંભિત કરી દેવામાં આવ્યા છે, એના વહાણો જળમાં આગળ વધી શકતા નથી. એટલે એણે શિકોતર દેવીની સાધના કરી અને પૂછ્યું કે ભાઈ આ કેમ છે? એણે કીધું કે કોઈ દુષ્ટ દેવીએ તારા વહાણોને રોકી રાખ્યા છે, તું કોઈ 32 લક્ષણાનો બલી આપ એટલે તારા વહાણો વહેતા થઈ જશે. એટલે
ધવલ શેઠ ગયો રાજા પાસે કે ભાઈ મને કોઈક 32 લક્ષણાની જરૂર છે, આવી રીતની મારી પરિસ્થિતિ છે, તો તમે મને એના માટે રજા આપો છો? રાજાએ કીધું કે જેનું મૂળ અને કુળ આ નગર સાથે ના જોડાયેલું હોય અને 32 લક્ષણો હોય એવો તું તારી જાતે શોધી લે, આની સાથે મારે કોઈ લેવા દેવા નહીં. પેલો શોધાવડાવે છે. શ્રીપાળ રાજા દેખાય છે અને આગળ કશું છે નહીં એટલે એ ત્યાંથી એને લઈ જાય છે કે તું ચાલ અમારી સાથે. પેલો કે મારે નથી આવવું. પેલી જે વિદ્યા સાધક હતો એણે શ્રીપાળ રાજાને 2 વિદ્યા આપી છે પોતાના ઉપકારી તરીકે, એક જલતારિણી અને એક ઘા દૂર કરનારી. આ જે બંને વિદ્યાઓ એને મળી છે એના કારણે આ જે સૈનિકો એને મારે છે તો એને કશું વાગતું નથી, સામે એ સૈનિકોને મારે છે. પરિણામે ધવલ શેઠ ત્યાં આગળ આવે છે. ધવલ શેઠ એના પગમાં પડે છે અને એને કહે છે કે ભાઈ મારી આવી પરિસ્થિતિ છે. તો કે એવું હોય તો તમે મને કહો ને, તો આપણે હવે તમે કામની વાત કરી કે ચલો હું તમારા વહાણ તરતા કરું તો તમે મને શું આપશો? તો કે મારે તને 1 લાખ મુદ્રા આપવી. પેલો કે બરાબર છે, ચલો ડન છે. ત્યાં આગળ એ વહાણ પાસે જાય છે, સિદ્ધચક્ર મંત્રને યાદ કરે છે, 9 પદનું ધ્યાન કરે છે, વહાણ પર ચડે છે અને સિંહનાદ કરે છે. અને સિદ્ધચક્રના પ્રભાવે, 9 પદની સાધનાના પ્રભાવે એ સિંહનાદથી પેલી જે દુષ્ટ દેવી હતી એને ત્યાંથી ચાલ્યા જવું પડે છે. પરિણામે એના જહાજ તરતા થઈ જાય છે. પેલા થાય છે કે ધવલ શેઠને થાય છે કે આવો માણસ આપણી જોડે હોય તો બહુ સારું કહેવાય. તો કે તું મારા ત્યાં આવી જાય એમ કે હું તને રોજની 1000 મુદ્રા આપીશ. પેલો કે એક કામ કરો, તમારા બધા સૈનિકોને કાઢી નાખો, હું એક જ કાપી છું, મને 1 કરોડ મુદ્રા આપજો. એટલે ધવલ શેઠ કે ના હો, કે તો વાણિયો માણસ છું, આ તો મને મોંઘું પડે. એટલે પેલો કે આમ બી મારે સેવક તરીકે કામ નહોતું કરવું, મારી પાસે પૈસા છે, હું એક કામ કરું, તમારા વહાણમાં મને જગ્યા આપો, મને દેશ દેશાવર ફરવાની ઈચ્છા છે, હું તમને જગ્યાનું ભાડું આપીશ. વહાણમાં ઘણા બધા વેપારીઓ આવી રીતે ભાડે પણ, જેમની સગવડ નથી, જેમની પાસે ખાલી સામાન છે, તો એ લોકો ભાડે ધવલ શેઠ સાથે જાય છે. અને આવું સામેથી પૈસા આવવાની વાત થાય છે એટલે ધવલ શેઠ પણ ઓકે કરી દે છે કે એને તો 2 વસ્તુ થઈ, 32 લક્ષણો માણસ એની સાથે આવે છે અને સામેથી એ પૈસા આપે છે. એ લોકો નીકળે છે ત્યાંથી, જહાજ જાય છે, આગળ વધે છે, બબ્બરકુળ પહોંચે છે. ત્યાં કિનારા પાસે જહાજ રોકવામાં આવે છે અને ત્યાં આગળ કહેવામાં આવે છે કે જહાજમાં જે કંઈ પણ ઈંધણ ભરવાનું હોય, જે કંઈ પણ પાણી ભરવાનું હોય, બીજી વસ્તુઓ લેવાની હોય, એ બધી તમે અહીંયા આગળથી લઈ લો. અને શેઠ પોતે નીચે ઉતરીને આરામ ફરમાવે છે. રાજા પોતે, શ્રીપાળ રાજા દરિયાકાંઠે લટાર મારે છે. એ વખતે જે જકાત નાકાવાળા છે એ લોકો આવે છે અને કહે છે કે તમે અહીંયા જહાજ રોક્યું છે એટલે તમારે જકાત આપવી પડશે. પેલાને તો ધવલ શેઠને તેમ છે કે મારી પાસે બહુ બધા સૈનિકો છે એટલે મારે કંઈ બહુ જરૂર નથી આ બધાની. એટલે ના પાડી દે છે કે હું તો કે ખાલી અહીંયા આગળ ઊભો છું, કે કંઈ જકાત બકાત હું આપવાનો નથી, ના પાડી દે છે. એટલે પેલા સૈનિકો એને મારે છે અને પકડીને બાંધી દે છે. એના ધવલ શેઠના સૈનિકો એનો સામનો કરવા જાય છે પણ બબ્બરકુળના જે સૈનિકો છે એની સામે એમનું કંઈ ચાલતું નથી. અને એને બાંધી અને પેલા સૈનિકો અંદર રાજાને જાણ કરવા ગયા છે. એટલામાં શ્રીપાળ રાજા આવે છે અને પેલાને પૂછે છે કે તમને આવું કોણે કર્યું? એટલે કહે છે કે આવી રીતના સૈનિકો આવ્યા હતા અને એ લોકોએ. તો કે તમારા સૈનિકો હતા ને? તમે જો અહીંયા આગળ નાની નાની જગ્યાએ હાસ્યરસ પણ મૂક્યો છે એમણે, કે રાજા જે રીતે ધવલ શેઠની ટાંગ ખેંચે છે કે તમારી પાસે તો બહુ બધા સૈનિકો હતા, તમે તો ના પાડી હતી ને મને રાખવાની, હું એકલો હોત તો ફેર પડત, હવે તમે જો તમારી શું હાલત થઈ છે. પેલો કહે છે કે ભાઈ તું ગમે તે કર પણ મને છોડાય તું અહીંયાથી. ત્યાં મહાપાળ રાજા આવ્યો છે, એના સૈનિકો આવ્યા છે, શ્રીપાળ રાજા એમની સાથે યુદ્ધ કરે છે, ફરી પાછી પેલી વિદ્યાના પ્રભાવે, અને રાજા પોતે પણ એટલો વીર છે એ જીતી જાય છે. મહાપાળ રાજાને કેદ પકડે છે અને પેલાને છોડાવે છે ધવલ શેઠને. એટલે ધવલ શેઠ કટારી લઈ અને આપણે બબ્બરકુળના જે રાજા છે મહાપાળ, એને મારવા જાય છે. એટલે પાછો અહીંયા આગળ એક નાનકડો હાસ્યરસ મૂક્યો છે એમણે. પેલો શ્રીપાળ રાજા છે ને એ રોકે છે ને, બેસો બેસો, હવે તમારું બધી બહાદુરી જોઈ લીધી છે આગળ, અહીંયા આગળ હવે તમારી બહાદુરી બતાવવાની જરૂર નથી. અને પોતે મહાપાળ રાજાને પણ છોડે છે અને કહે છે કે પોતે એમને સિરપાવ પણ આપે છે અને કહે છે કે આવી રીતનું હતું એટલા માટે કેદ પકડ્યા હતા, બાકી અમારે તો હવે અહીંયાથી સીધા નીકળવું છે. રાજાને લાગે છે કે આ ગુણવાન પુરુષ છે અને એટલે એને પોતાને ત્યાં નગરમાં આવવા માટે આમંત્રણ આપે છે. અને ત્યાં આગળ મહાપાળ રાજા એને પોતાની પુત્રી
મદન સેના પરણાવે છે. મદન સેના પરણાવે છે, એની સાથે જહાજ આપે છે, દાયજો આપે છે અને એને વિદાય કરે. એને વિદાય કરે છે. પહેલા એવું બને છે કે ત્યાં આગળ એ બેઠો છે અને બીજો એક માણસ એને ત્યાં આગળ આવીને મળે છે અને એને કહે છે કે અહીંથી દૂર એક પર્વત છે, ત્યાં આગળ મંદિરના દ્વાર દેવાઈ ગયેલા છે, ગર્ભગૃહ છે એના દ્વાર બંધ કરી દેવાયા છે અને એ જે દ્વાર છે એ ખુલતા નથી. અધિષ્ઠાયક દેવે બંધ કર્યા છે, એ ખુલતા નથી. અને આકાશવાણી એવી થઈ છે કે જે એનો થનારો પતિ હશે, એમની દીકરી જે છે મદન મંજુષા, ત્યાંની કુંવરી, એનો થનારો પતિ જે છે એ જ આવશે અને એ જોશે તો આ દ્વાર ખુલશે. અને કે તમારી આકૃતિ પરથી મને એવું લાગે છે કે એ વ્યક્તિ તમે હોઈ શકો, એટલે કે તમે મારી સાથે ચાલો. એટલે શ્રીપાળ રાજા કૌતુકથી એની સાથે જાય છે. ત્યાં આગળ વાત થાય છે કે આવું બન્યું કેમ. ફરી પાછી પેલી નાનકડી સંસારિક વાત સર્જકે અહીંયા વણી લીધી છે કે એક વખત રાજા અને રાણી ત્યાં દેરાસરમાં દર્શન કરવા ગયા છે અને કુંવરીએ બહુ જ સરસ આંગી રચી છે અને એ જોઈને પિતાને પોતાની દીકરી માટે બહુ ગર્વ થાય છે અને એમ થાય છે કે મારી દીકરી કેટલી ગુણવાન છે, કેવી કલાકાર છે, પણ આને કેવો પતિ મળશે, એને યોગ્ય એવો પતિ મળશે કે નહીં. અને કહે છે કે ચૈતવંદન કરવાને બદલે આવું ચિંતન કર્યું અને કુંવરી ભગવાનને દર્શન કરી અને ઊંધે પગલે બહાર આવી અને જેવી એ બહાર આવી એવા એ દ્વાર ભીડાઈ ગયા. એ કહે છે કે દેરાસરમાં સંસારની વાત વિચારવી એ બહુ જ મોટી આશાતના છે. અને ત્યાં આગળ હવે પહેલા તો કુંવરી રડે છે કે મારાથી કયું પાપ થઈ ગયું, કે કેવી આશાતના થઈ ગઈ કે જેના કારણે આ દ્વાર દેવાઈ ગયા. પછી રાજા કહે છે કે તારા કારણે નહીં, આ મારા કારણે થયું છે. એ ત્યાં મંદિરની સામે બેસી જાય છે. 3 દિવસ ભૂખ્યો બેઠો છે, એટલે કે અઠ્ઠમ થયો છે અને ચકેશ્વરી દેવીની આકાશવાણી સંભળાય છે કે આને જે જોશે અને દરવાજા ખુલશે એ તારી દીકરીનો પતિ હશે. અને એટલે એને હવે બીજા બધા લોકો પણ આવ્યા છે પણ દ્વાર ખુલ્યા નથી. આ શ્રીપાળ રાજા આવે છે ત્યારે પણ રાજા કહે છે કે બધા એક પછી એક જાઓ, એટલે એવું ના થાય, ખબર પડવી જોઈએ આપણને કે કોના આવવાથી આ દ્વાર ખુલ્યા છે. બધાએ સ્નાન કરી અને શુદ્ધ વસ્ત્ર ધારણ કર્યા છે, ત્યાં આગળ જાય છે અને દર્શન કરે છે અને એક પછી એક વ્યક્તિ ત્યાંથી પસાર થાય છે. શ્રીપાળ રાજા સામે આવે છે અને દરવાજા ખુલી જાય છે અને એ રીતે શ્રીપાળ રાજાને નવી રાણી મદન મંજુષા પ્રાપ્ત થાય છે. એટલે કે પોતાની 2 પત્ની મદન સેના અને મદન મંજુષા એ બંનેને લઈને હવે ધવલશેઠ કહે છે કે ભાઈ મારા વેપારમાં મોડું થશે. એ લોકો નીકળ્યા છે. હવે તો રાજાએ દહેજમાં પણ બીજું જહાજ આપેલું છે. બંને રાજાઓ પાસેથી કરિયાવર પણ બહુ જ સારો મળેલો છે. અને જ્યારે મહાપાળ રાજાએ પકડ્યો હતો ધવલશેઠને, ત્યારે ધવલશેઠે કીધેલું કે મને છોડાવો. ત્યારે શ્રીપાળ રાજાએ કીધેલું હું તમને છોડાવું પણ તમે મને શું આપો, કારણ કે એને ખબર છે કે આ તો સામે વાણીઓ બેઠો છે, દરેક વસ્તુના પૈસાને હિસાબ ગણે છે. તો કે તમે મને શું આપશો? તો કે ચાલા હું તને મારા અડધો અડધ જહાજ આપી દઈશ, હું તને મારા 250 વાહન આપી દઈશ. તો સાક્ષી રાખે છે કે જો બોલેલા ફરી ના જાય પાછો. અને એ રીતે એને 250 વાહન મળ્યા છે. એટલે ધવલશેઠ 500 વાહન લઈને નીકળ્યો હતો, એમાંથી એની પાસે 250 વાહન છે. શ્રીપાળ રાજા એના ત્યાં ભાડુતી જગ્યા લઈને નીકળેલો, એની પાસે 250 વાહન ધવલશેઠના અને બીજા દાયજાના વાહન અને દાયજો સમૃદ્ધિ છે એની પાસે. એટલે ધવલશેઠને એની ઈર્ષા થાય છે કે સાલો ખાલી હાથે નીકળ્યો હતો અને વગર વેપારે આટલું બધું કમાઈને બેઠો, મારે હવે કોઈક રસ્તો કરવો પડશે. અને એટલે એ શ્રીપાળ રાજાને વાતમાં ઉલઝાવે છે. એવું કહે છે કે જો એમ કે પેલું કેવું પ્રાણી છે, એક શરીર છે ને 2 માથા છે ને આ રીતે દેખાય છે, આશ્ચર્યકારક લાગે છે. અને ત્યાં આગળ એને બોલાવે છે, માચડા પર ચડાવે છે અને એ માચડા પર ચડે છે શ્રીપાળ રાજા, ત્યારે એના દોરડા કાપી નાખે છે અને રાજા સમુદ્રમાં પડી જાય છે.
આમાં એના એક મિત્રએ એને મદદ કરી છે. 3 મિત્રોએ ના પાડી કે આવું કોઈની સંપત્તિ અને કોઈની સ્ત્રી પર નજર ના નંખાય. પણ હવે ધવલ શેઠને પેલી 2 સુંદર કન્યાઓ દેખાય છે ને આ બધી સંપત્તિ દેખાય છે. એણે શ્રીપાલ રાજાને પોતાના માર્ગમાંથી ખસેડી નાખ્યો છે. એને તો દરિયામાં નાખી દીધો, પણ એ દરિયામાં પડ્યો. તો અહીંયા આગળ પણ કવિ કહે છે કે આ સિદ્ધ ચક્ર યંત્ર નવપદની ઉપાસના શ્રીપાલ રાજાના ચિત્તમાં, એના લોહીમાં એટલી બધી વણાઈ ગઈ છે કે એ જ્યારે દરિયામાં પડી રહ્યો છે ત્યારે પણ એના મોઢે તો નવપદ જ છે. અને પરિણામે કોઈ અધિષ્ઠાયક દેવ અથવા તો અન્ય કોઈ કારણથી એ પડતો હોય છે, ત્યાં જ એક મગર આવે છે. એ દરિયામાં પડતો જ નથી, મગરની પીઠ ઉપર પડે છે અને મગર એને દરિયા કિનારે છોડી દે છે. ધવલ શેઠને થયું છે કે આ તો મરી ગયો છે, એટલે હવે મારે આની લોકોની જોડે જે કરવું હશે કરાશે. અને આ બાજુ આ કોંકણના દરવાજે પહોંચ્યો છે અને એ ત્યાં આગળ હજી બેઠો જ છે. ત્યાં તો બહુ બધા લોકો એની આસપાસ ભેગા થઈ જાય છે અને કહે છે કે ચલો અમારી સાથે. તો કે શું થયું? તો કે આ રાજ્યમાં એક નૈમિત્તિકે કીધેલું કે આ સમયે આવી પરિસ્થિતિમાં એક પુરુષ હશે, એ તમારી કુંવરીનો પતિ થશે. હજી તો એ કોંકણ આવ્યો છે મગર પર બેસીને અને એના માટે એક કુંવરી રાહ જોઈ રહી છે. અને ત્યાં મદન મંજરી સાથે એના લગ્ન થાય છે, એને લઈ જાય છે, મદન મંજરી સાથે એને પરણાવે છે. અને કવિ વર્ણવે છે કે 2 દિવસ પહેલા વહાણમાં પોતાની 2 પત્નીઓ સાથે, આગલી રાત દરિયાના પાણી પર, અને આજે ત્રીજી રાતે તો એ બીજા મહેલમાં ત્રીજી પત્ની સાથે છે. કોઈ આપત્તિ એનો વાળ વાંકો કરી શકી નથી. અને એ પેલી રાજાને કહે છે કે તમે મને કશુંક તો કામ સોંપો. એટલે કે જે સારા ઉત્તમ નાગરિકો હોય એને આપણે પાનનું બીડું આપીએ છીએ, તમે પાનનું બીડું આપજો. એમ કરી અને એ ત્યાં આગળ રહ્યો છે. હવે આ બાજુ ધવલ શેઠે પેલી કન્યાઓને વશ કરવા માટેની કોશિશ કરી. રાણીઓ એને કોઈ દાદ આપતી નથી અને એની વાત ઉપરથી ખ્યાલ આવ્યો છે કે આ ધવલ શેઠનું જ કંઈક કાવતરું લાગે છે. ધવલ શેઠ બળજબરી કરવાની કોશિશ કરે છે. એ વખતે આખું દરિયાનું વાતાવરણ બદલાય છે, મહા ઉત્પાત સર્જાય છે, ઘોર અંધકાર થઈ જાય છે, કાળા વાદળ છવાય છે, વીજળીના કડાકા છે. બહુ જ સરસ વર્ણન ત્યાં આગળ આપ્યું છે. અને કહે છે કે ચક્રેશ્વરી દેવી પોતાના ક્ષેત્રપાળ સાથે ત્યાં આગળ પ્રગટ થાય છે. જે મિત્રએ શ્રીપાલ રાજાને નાખવા માટે મદદ કરી હતી એને પેલો ક્ષેત્રપાળ ત્યાં મારી નાખે છે. અને શ્રીપાલ રાજાને ધવલ શેઠને ચકેશ્વરીમાં ચેતવણી આપે છે કે આ 2 સ્ત્રીઓને તે કોઈ બી રીતે હેરાન કરી છે તો તું નહીં બચે. પણ પેલી રાણીઓ કહે છે કે અમારે બચીને કંઈ કામ પણ નથી, કારણ કે અમારો પતિ અમારી સાથે નથી ને અમારા શિયાળના પ્રશ્નો છે. એટલે ચકેશ્વરી માતા એમને ફૂલોની માળા આપે છે. એમને કહે છે કે તમારો પતિ હેમખેમ છે, એને કોઈ તકલીફ થાય એવું નથી, અને તમારી આ જે ફૂલોની માળા છે એનાથી તમારું ચરિત્ર અખંડ રહેશે. જે કોઈ પણ ખરાબ દ્રષ્ટિથી તમારી સામું જોશે એ અંધ થઈ જશે આ માળાના પ્રભાવે. તમે જો ચમત્કારો વણાતા જાય છે અને આપણને આ ધર્મકથા દ્વારા એવું કહી રહ્યા છે કે જો તમે સત્યનો માર્ગ નહીં છોડો તો વહેલો મોડું સત્ય તમારી સાથે આવીને ઊભું રહેશે. આ બાજુ ધવલ શેઠ એને ખ્યાલ આવ્યો છે કે આ બાજુ ગયો હશે શ્રીપાલ રાજા, એટલે એ બીજી બાજુ વહાણ લઈ જવાની કોશિશ કરે છે, પણ પવન એને સાથ આપતા નથી અને કોંકણના માર્ગે જ એના વહાણ પહોંચે છે. ત્યાં આગળ એ ઉતરે છે, રાજાને ભેટણું ધરવા જાય છે. ત્યાં એ જોઈ લે છે કે શ્રીપાલ રાજા તો ત્યાં રાજાની બાજુમાં બેઠો છે. એને આઘાત લાગે છે કે પોતે જેને દરિયામાં ફેંકી દીધો તો એ બચી ગયો છે અને અહીંયા આગળ છે. શ્રીપાલ રાજા પણ એને ઓળખી જાય છે પણ કંઈ વ્યક્ત કરતા નથી. એ એટલા પરિપક્વ છે. એને ધવલ શેઠને ખ્યાલ આવે છે કે રાજાને બહુ આઈડિયા નથી કે આ કોણ છે. એટલે એ શું કરે છે કે હવે હું એને અહીંથી ઉતારાવડાવી દઈ શકીશ. એ જે હલકી કોમના લોકો છે એની સાથે એક યોજના કરે છે કે હું તમને પૈસા આપીશ, પણ તમારે ત્યાં આગળ એવું જાહેર કરવાનું કે આ અમારો સગો છે. એટલે કે તમે જેને કુંવરી આપી છે એ એક ડુંબ છે, હલકી કોમની વ્યક્તિ છે. પેલા લોકો નાટક ચેટક કરે છે, પછી પેલો પાન બીડું આપવા જાય છે ત્યારે ઓહો મારો પુત્ર એમ કરીને કોઈ પિતા થઈને કોઈ માતા થઈને એને વળગે છે
અને રાજાને એમ થાય છે કે પોતે આવા કોઈકને પરણાવ્યો છે, પોતાની દીકરી આપી છે. કુંવરી કહે છે કે શાંતિ રાખો, તમે કોઈ એવું કહે એટલે માની ના લો, તમે બરાબર કસોટી કરાવો. એટલે શ્રીપાલ રાજાને પૂછે છે કે તમે કોણ છો? અહીંયા આગળ ફરીથી રાજા કહે છે કે પોતે પોતાનો પરિચય નહીં આપે. પહેલો પરિચય આપવાનો થયેલો પેલા રત્નસાનું પર્વત ઉપર. ત્યાં આગળ અનાયાસે ચારણ મુનિ આવે છે. ચારણ મુનિએ ત્યાં આગળ સિદ્ધચક્રના પ્રભાવની વાત કરી અને એના દ્રષ્ટાંત રૂપે શ્રીપાળ રાજાની વાત કરી છે. અને લોકો પૂછે છે કે શ્રીપાળ રાજા ક્યાં છે ને કોણ છે? તો કહે છે કે આ તમારા જે જમાઈ છે શ્રીપાળ રાજા છે. આવો પરિચય મદન મંજરીને મળેલો છે, ચારણ મુનિ આવીને આપેલો. અહીંયા આગળ પણ શ્રીપાળ રાજા એ જ કહે છે કે સારા માણસો પોતાનો પરિચય, પોતાની પ્રશંસા પોતાની જાતે ન કરે. તમારે મારો પરિચય મેળવવો હોય તો આમના જ જહાજમાં 2 સ્ત્રીઓ બેઠી છે, એમને બોલાવો. મદન મંજુષા અને મદન મંજરી બંને, મદન સેના અને મદન મંજુષા બંનેને બોલાવે છે અને એમને પૂછે છે કે આ આવા રાજ્યના આવા કુમાર, આવા રાજા છે અને અમારા પતિ છે. અને એટલે રાજાને ખ્યાલ આવે છે કે પોતે આ જ રીતે બરાબર પોતાની દીકરીને એક રાજકુમાર સાથે જ પરણાવેલો છે. ત્યાંથી એ શ્રીપાળ રાજા જે છે એ આટલું બધું જીતી રહ્યો છે, એ આનાથી સહન થતું નથી ધવલ શેઠથી. અને એટલે જ્યારે જ્યાં 7મે માળ સૂઈ રહ્યો હોય છે ત્યાં આગળ કટારી લઈને મારી નાખવા જાય છે. પણ ત્યાં આગળ એને પગ લપસે છે, દાદર પરથી એ જમીન પર પડે છે અને ત્યાં જ એનું મૃત્યુ થાય છે. એટલે રાજા જે છે એ આપણને બતાવે છે કે ધવલ શેઠ પોતાના જ કમોતે મર્યા છે. આવી જ રીતે એ આગળ વધતા જાય છે અને જુદા જુદા પ્રસંગો બનતા જાય છે. અને આ જે છે શ્રીપાળ રાજા, આવી રીતે કોઈ એક જણ આવીને કહે છે કે પોતાની ફલાણા રાજ્યની કુંવરી છે, એ વીણામાં કુશળ છે અને એણે એવી પ્રતિજ્ઞા કરી છે કે પોતે આવી રીતે વીણામાં જે કુશળ હશે એને જ પરણાવશે. અને ત્યાં આગળ એમ કે આપ પધારો. અને એટલે એ સિદ્ધપદનું ધ્યાન ધરે છે. અધિષ્ઠાયક દેવ પ્રસન્ન થાય છે અને એને એક હાર આપે છે. અહીંયા આગળ પણ ચમત્કાર આવે છે કે એ હાર પહેરીને એ જ્યાં ઈચ્છે ત્યાં જઈ શકે, એ ઈચ્છે એવું રૂપ ધારણ કરી શકે. એટલે શ્રીપાળ રાજા ત્યાં જાય છે. અહીંયા આગળ પણ સર્જકે થોડોક હાસ્યરસ મૂક્યો છે કે એણે કુબડાનો વેશ ધારણ કર્યો છે. તો એ કેવો રાંટો ચાલે છે ને એનું માથું કેવું મોટું છે ને એના હાથ પગ કેવા લબડે છે ને એવું આખું વર્ણન કર્યું છે. અને એવો વેશ બદલેલો કુબડો ત્યાં એક વીણા શીખવનાર પાસે જાય છે કે મને વીણા શીખવાડો. કેમ? તો કે જે કામ તમારે છે એ જ કામ અમારે પણ છે, મારે પણ રાજકુંવરી પરણવી છે. એટલે બધાને એમ થાય છે કે આ ભૈયા રાજકુંવરી પરણ છે. આની ઉપર થોડીક નળાખ્યાનની અસર આપણને જોઈ શકાય. તો ત્યાં આગળ એ રાજકુંવરીને પાસે જ્યારે ખરેખર આ કસોટી થાય છે ત્યારે આપણને બતાવે છે કે બીજા બધા જુએ છે કે એ કુબડો છે, પણ કુંવરી છે એને એ એના મૂળ સ્વરૂપમાં જ દેખાય છે. અને એ વીણા વગાડે છે, એ જીતે છે અને ત્યાં આગળ એ ગુણસુંદરીને પરણે છે. ત્યાંથી એ આગળ વધે છે, ત્રૈલોક્ય સુંદરી સાથે પરણે છે. આવી જ રીતે કુબડા રૂપે જાય છે, પણ કુંવરીને એ મૂળ રૂપે દેખાય છે અને એના સુંદર રૂપથી આકર્ષાઈને કુંવરી એને વરમાળા પહેરાવે છે. બીજા બધા રાજાઓ એને મારવાની કોશિશ કરે છે, પણ એની પાસે વિદ્યા છે અને વીર પણ છે, એટલે એ લોકોને હરાવે છે અને એ રીતે એ બીજી રાણી સાથે પરણે છે. ત્યાર પછી કોઈક આવે છે અને કહે છે કે ભાઈ આવી રીતે એક કુંવરી છે, એની 5 સખીઓ છે અને એ આવી રીતે નક્કી કરીને બેઠી છે કે અમારે જ્ઞાની પુરુષ સાથે પરણવું છે. અને એટલે એ લોકો એક કાવ્ય પંક્તિ આપે, એની પાદપૂર્તિ જે કરી શકે એની જ સાથે પરણવું એવું નક્કી કર્યું છે. એટલે કુંવર ત્યાં પણ પહોંચે છે અને એ કહે છે કે આ તો એમ કે આ પૂતળું જવાબ આપી શકે આનો તો, એમ કરીને પૂતળા પર હાથ મૂકે છે. અને સખીઓ અને કુંવરી જે પંક્તિઓ કહે છે જે ધર્મ જ્ઞાનને લગતી છે એની પૂર્તિ કરે છે પૂતળું. એ પંક્તિઓ પણ વાંચી સંભળાવવી ગમે એવી છે, પણ સમયને ધ્યાનમાં રાખીને વાત હું ઝડપથી આગળ લઉં છું.
એમ કરીને એ પેલી પાંચે સખી અને કુંવરી ત્રૈલોક્ય સુંદરી એમની પણ જે ઈચ્છા હતી, અભિગ્રહ હતો કે આવી જ વ્યક્તિ સાથે લગ્ન કરવા છે એ પૂર્ણ કરે છે અને ત્રૈલોક્ય સુંદરી સાથે એ શૃંગાર સુંદરી સાથે એ લગ્ન કરે છે. ત્યાંથી એને સમાચાર મળે છે કે કોઈક રાજાએ રાધાવેદ એવી કસોટી રાખી છે કે જેમાં એક ચક્ર સીધું ચાલે, એક ચક્ર ઊંધું ચાલે, અને એમાં આપણે જે અર્જુનની વાત છે મત્સ્યવેદની, એ જ પ્રકારની રાધાવેદની વાત આવે છે. અને શ્રીપાળ રાજા આ જ રીતે સિદ્ધ ચક્રની સહાયથી અધિષ્ઠાયક દેવની સહાયથી એ રાધાવેદ કરી શકે છે અને જય સુંદરીને પરણે છે. અને હવે એ વાંચતે ગાજતે પોતાના નગર તરફ પાછો ફરી રહ્યો છે. પ્રજાપાળ રાજા અને મૈણા સુંદરી અને પોતાની માતા જ્યાં છે ત્યાં આગળ. ત્યાં રસ્તામાં સોપારકર કરીને જગ્યા આવે છે. ત્યાં આગળ એને નવાઈ લાગે છે કે અત્યાર સુધી આપણે આવ્યા તો રાજાએ કાં તો આપણને ભેટણું આપ્યું, કાં યુદ્ધ કરવાની વાત કરી. અહીંયા આગળ તો એમ કે આ નગર કેમ ઉજ્જડ લાગે છે, કોઈ આપણને કોઈ રીતનો પ્રતિભાવ નથી આપી રહ્યું. તો જે એની સાથે મંત્રી જેવો છે એ એને કહે છે કે આમાં કંઈ ચિંતા કરવાને, એટલે મીન્સ આમાં કંઈ વિચારવાને કારણ નથી. રાજા પોતે સમસ્યામાં છે કે આ રીતે એની જે દીકરી છે એને સર્પ દંશ્યો છે, એ મૃત્યુ પામે એમ છે, અને એટલે બધા એની ચિંતામાં છે. એટલે એ લોકોને આ બધી કંઈ ખબર જ નથી. એટલે રાજા કહે કે એવું હોય તો આપણે ત્યાં આગળ જઈએ અને ત્યાં આગળ એ પેલા હારનું નવણજળ એને છાંટે છે અને કુંવરી જે છે એ જીવતી થાય છે અને પરિણામે એ પણ એક તિલક સુંદરી જે છે એની સાથે એ લગ્ન કરે છે. આ બધી કથાઓ રાસમાં વિગતે વર્ણવાઈ છે. બધા વર્ણનો ખૂબ સુંદર છે, સંવાદો ખૂબ સુંદર છે. રાજાને અને ધવલસેઠને થતા હોય કે બીજા જે સંવાદો છે, કુંવરીને જે સંવાદો થતા હોય, માતા અને કુંવરીને જે સંવાદો થતા હોય, આ બધા સંવાદો બહુ જ સરસ છે. અને આ બધા પાછા ફરી રહ્યા છે. પ્રજાપાળ રાજાને ખબર પડે છે કે કોઈક રાજા આવે છે. એ પોતાનો કોટ સરખો કરાવે છે, પોતાનું સૈન્ય સરખું કરાવે છે. શ્રીપાળ રાજા બહાર પોતાની છાવણી નાખે છે અને છુપાવે છે. અંદર જઈ અને મૈણા અને માતાને મળવા જાય છે. ત્યારે માતાને મૈણા એની જ વાત કરતા હોય છે કે હજી શ્રીપાળના કોઈ સમાચાર નથી. પણ મૈણા કહે છે કે આજે મને દેરાસરમાં અમૃત ક્રિયાનો અનુભવ થયો છે, એટલે મારું મન કહે છે કે એ આજકાલમાં આવવા જોઈએ. અને ત્યારે શ્રીપાળ પ્રગટ થાય છે અને કહે છે કે આવી રીતે તમે મારી સાથે ચાલો. અને એ માતા અને પત્ની બંનેને પોતાની સાથે લઈને જાય છે અને પ્રજાપાળ રાજાને ત્યાં આગળ બોલાવડાવે છે. અને એમ છે કે આ કોઈ દુશ્મન રાજા છે ને જાય છે ને જુએ છે તો પોતાનો જ જમાઈ છે, હર્ષભેર એનું સ્વાગત કરી અને એને અંદર લઈને આવે છે. અહીંયા આગળ એક એવું બતાવ્યું છે કે કેવી રીતે બોલાવવો. તો મૈણા સુંદરી એવું કીધું છે કે એમણે ધર્મની અવહેલના કરી હતી ને એટલે એને ખભે કુહાડો રાખીને બોલાવો, એમ કે પોતાના મિથ્યા જ્ઞાનનો એ વધ કરે. એવી રીતે એને બોલાવેલો. તો પ્રજાપાળ રાજા એવી રીતે આવ્યા હતા અને પછી હવે આ લોકો બધા ભેગા થયા છે અને કહે છે કે આપણે આખો પરિવાર ભેગા થાય છે તો નાટક જોઈએ. તો નાટકની તૈયારી કરી છે, પણ હજુ નાટકનો આરંભ નથી થઈ રહ્યો. કેમ? તો કે એની જે નાયિકા છે એ નાટક કરવાની ના પાડી રહી છે. કેમ નાટકની ના પાડી રહી છે? અને ખબર પડે છે કે આ તો સુરસુંદરી છે. મૈણા સુંદરી અને સુરસુંદરી બે બહેનો. સુરસુંદરીને પેલા રાજા સાથે પરણાવી હતી તે. તો કે આ અહીંયા આગળ શું કરે છે? તો કે મને રાજા સાથે તો પરણાવી હતી, પણ આવી રીતે અમારા પર બહારવટિયાઓએ હુમલો કર્યો. મારો પતિ નાસી ગયો, હું પકડાઈ ગઈ, હું વેચાઈ. પહેલાં નેપાળ વેચાઈ, પછી અહીંયા વેચાઈ અને નાટ્યશાળામાં મારે નટી તરીકે કામ કરવાનું આવ્યું. અને અહીંયા આગળ એ સ્વીકારે છે કે રાજદરબારમાં જે ચર્ચા થઈ હતી, આપણે સામાન્ય રીતે વાત કરતા હોઈએ તો મૈણાની વાત આવે એટલે બહુ જે પ્રચલિત ઉક્તિ છે, બાપ કર્મી કે આપ કર્મી. તો એ વખતે એમ કે મૈણા જે કહેતી હતી કે આપ કર્મી, પોતાના કર્મના જ તમને ફળ મળે, એ વાતને હું સ્વીકારું છું. અને એ રીતે એ લોકો સુરસુંદરીના પતિને પણ બોલાવે છે, એને પણ એનું રાજપાટ મળે એવી વ્યવસ્થા કરે છે. એટલે આખું ઘર હવે પરિવાર થાળે પડી રહ્યો છે. એ વખતે પેલો મતિસાગર મંત્રી આવે છે અને કહે છે કે હવે તમારે મૂળ રાજ્ય પાછું મેળવવું જોઈએ. એટલે હવે એ પોતાની સેના લઈને જઈ શકે એમ છે. એ પહેલાં અજીત સેનને કહેવડાવે છે કે તમે રાજ્ય પાછું આપી દો. અજીત સેન ના પાડે છે
યુદ્ધ થાય છે. પેલા 700 જે એની ટોળીના હતા એ લોકો પણ આવ્યા છે અને એ લોકો આ અજીત સેનને પકડીને શ્રીપાલ રાજાની સામે લાવે છે. પછી શ્રીપાલ રાજા કહે છે કે કાકા મને તો રાજ્યમાં કોઈ રસ નથી, આ તો તમે જૂટવી લીધું હતું એટલા પૂરતું, તમે ખુશીથી રાજ્ય કરો. અજીત સેનને હવે બહુ પસ્તાવો થાય છે કે પોતે આના માટે આટલા બધા ઉધામા કર્યા, અને એટલે એ ધર્મ તરફ વળે છે, એ ચારિત્ર લે છે, દીક્ષા લે છે અને એનો જે દીકરો છે એને જ એટલે કે પોતાના પિતરાઈ ભાઈને શ્રીપાલ રાજા એ રાજ્ય સોંપી દે છે અને પોતે અહીંયા પાછો આવે છે, સરસ રીતે રાજ્ય કરી રહ્યો છે. અને એક દિવસ એમને ખબર પડે છે કે અવધિ જ્ઞાન પામેલા અજીત મુનિ ત્યાં આગળ આવી રહ્યા છે. એ લોકો પગે લાગવા માટે જાય છે અને ત્યાં આગળ અજીત મુનિ એમને એમનો પૂર્વ ભાવ કહે છે કે આગલા ભાવમાં તમે આવી રીતે રાજા હતા અને તમે તમારી પત્ની બહુ જ સમજુ હતી, પણ તમે જેને ઉચ્છૃંખલ કહેવાય એવા પ્રકારના હતા, એટલે સાધુઓને જુઓ તો એમનું અપમાન કરતા હતા, એક જણને આવી રીતે પાણીમાં ડુબાડી દીધા હતા, જુદી જુદી રીતે આશાતના કરી હતી અને એના પરિણામે એ કર્મો તમારા ઉદયમાં આવ્યા, એટલે તમારે આ બધા દુઃખ વેઠવાના થયા. એવી જ રીતે તમે વિના કારણ, હું એ વખતે એક રાજા હતો, તમે વિના કારણ મારા પર ચડી આવેલા, મારું રાજ્ય જીતી લીધું હતું અને એના કારણે મેં તમારું રાજ્ય મને લઈ લેવાની વૃત્તિ થઈ. એ વખતે તમને ધર્મ તરફ વાળનારી તમારી પત્ની એ મૈણા તરીકે આ ભાવમાં તમારી સાથે છે. એ વખતે તમે આ બધા જે પાપ કર્યા હતા અને પછી તમને એનો અહેસાસ થયો, એ વખતે તમે ગુરુ મહારાજને પૂછ્યું, ગુરુ મહારાજે તમને સિદ્ધ ચક્ર પૂજન કરવાનું કહ્યું અને તમે એ વખતે આવી રીતે નવપદની ઓળી કરી અને એનું મૈણાએ અને બીજી એની સખીઓએ અનુમોદના કરી અને એના કારણે આજે મૈણા અને આ બીજી એની સખીઓ એણે તમારી રાણી તરીકે તમારી સાથે છે. એ તમારા જે તમે નવપદની ઉત્કૃષ્ટ આરાધના કરી હતી એના પરિણામ રૂપે તમે આજે આ વૃદ્ધિ સિદ્ધિ ભોગવી રહ્યા છો. તમે નાનપણમાં બધા જે વિઘ્નો ભોગવ્યા એ ભોગવ્યા, પછી તમારે વિઘ્નો ભોગવવાના આવ્યા નથી. એમ કરી અને એ એમની વાત કરે છે અને ત્યાર પછી એ દીક્ષા લઈ અને એ લોકો મોક્ષે જશે એ રીતે વાત કરે છે. હવે આ કૃતિનો જ્યારે આરંભ થાય છે ત્યારે કવિ જે કહે છે, કવિની જે ભાષા છે, કલ્પવેલ કવિયણ તણી. હવે તમે જુઓ કે આપણે સામાન્ય રીતે કલ્પવૃક્ષ એવું સાંભળ્યું છે, પણ અહીંયા આગળ કલ્પવેલ કીધી છે. કેમ? સરસ્વતી કરી સુપસાય. સરસ્વતી નારી જાતિ છે એટલે કલ્પવૃક્ષ નહીં પણ કલ્પવેલી. સિદ્ધ ચક્ર ગુણ ગાવતા પૂર્ણ મનોરથ થાય, અલિય વિઘન સવી ઉપશમે જપતા જીન 24. કૃતિના આરંભે મંગલાચરણ હોય, મંગલાચરણમાં ઈષ્ટદેવની સ્તુતિ હોય. અહીંયા આગળ પહેલી આરાધના સરસ્વતી માતાની, બીજી સિદ્ધચક્રની અને ત્રીજી જીન 24ની પૂજા. આ ત્રણની વાત કરીને ચોથું નમતા નિજ ગુરુ પય કમળ જગમાં વધે જગીશ. ચારને પગે લાગીને એ આ કૃતિનો આરંભ કરે છે. હવે આખ્યાનમાં એવું આવતું હતું કે આ વાર્તા ક્યાંથી લીધી છે, મહાભારતમાંથી લીધી છે કે કોઈ પૌરાણિક કથાનકમાંથી લીધી છે. અહીંયા આગળ આપણને કહે છે કે મૂળ આ કથા કોને કીધી, તો કે ગુરુ ગૌતમ રાજગૃહી આવ્યા પ્રભુ આદેશ. મહાવીર સ્વામી ભગવાને આદેશ કર્યો અને ગુરુ ગૌતમ જે છે એ અહીંયા આગળ આવ્યા છે. શ્રીમુખ શ્રેણિક પ્રમુખને ઈણી પરે દે ઉપદેશ, કે તું શ્રેણિકને અને બીજાને આ ઉપદેશ આપ. શું ઉપદેશ આપવાનો છે? ઉપગારી અરિહંત પ્રભુ સિદ્ધ ભજો ભગવંત, આચારજ ઉવજ્જાયતિમ સાધુ સકળ ગુણવંત. 5 પરમેષ્ઠી. દરિસણ દુર્લભ જ્ઞાન ગુણ ચારિત્ર તપ સુવિચાર. દર્શન જ્ઞાન ચારિત્ર અને તપ. 9 પદ. સિદ્ધ ચક્ર એ સેવતા પામી જે ભવ પાર, ઇહ ભવ પરભવ એ હથી સુખ સંપદ સુવિશાળ. તમે આ જો 9 પદની ઉપાસના કરશો તો તમારો આ ભવ અને એટલે કે આલોક અને પરલોક બંને સુધરશે.
રોગ સોગ રૌરવ ટળે જીમ નરપતિ શ્રીપાળ. જેમ રાજા શ્રીપાળના દુઃખ દૂર થયા હતા એમ બીજાના દુઃખ પણ દૂર થશે. એટલે પૂછે શ્રેણીક રાય પ્રભુ તે ગુણ પુણ્ય પવિત્ર ઇન્દ્રભૂતિ તવ ઉપદિશે શ્રી શ્રીપાળ ચરિત્ર. એટલે કે પ્રભુના આદેશથી ગુરુ ગૌતમે શ્રેણીક રાજાને કીધેલું આ ચરિત્ર છે જે ગુરુ ભગવંતે આપણને કહ્યું છે. અંતમાં પણ આ જ વાત આવે છે. અંતમાં સામાન્ય રીતે સર્જક પોતાનો પરિચય આપે અને ફલશ્રુતિ જણાવે. અહીંયા આગળ છેલ્લી જે બધી ઢાળ છે એમાં આપણને બતાવે છે કે શ્રીપાળ રાજા નવપદની આરાધના કેવી રીતે કરે છે. જો તમારામાંથી કોઈની પણ પાસે શ્રીપાળ રાજાનો રાસ હોય તો એમાંથી, અથવા તો ઓનલાઈન પણ અવેલેબલ છે શ્રીપાળ રાજાનો રાસ, એમાંથી વધારે નહીં તો આ છેલ્લા જે પ્રકરણો છે એ વાંચવા જેવા છે કે આ નવપદની ઓળી કેવી રીતે થાય. સિદ્ધ પદ એટલે કે અરિહંત ભગવંતને પૂજા કરવી કે સિદ્ધની પૂજા કરવી એટલે શું કરવું, એ આખી વાત એમણે 7મી ઢાળથી આખી આ વાત કરી છે કે આનાથી મુનિએ જે આદેશ આપ્યો અને ગયા, અને 10મી ઢાળથી આખી વાત આવે છે કે એ એક પછી એક કેવી રીતે બધાની પૂજા કરે છે. અને ત્યાર પછી આપણને કહે છે કે ભગવાન મહાવીર પોતે પણ ત્યાં આગળ પધારે છે. દેવે સમવસરણ રચ્યું કુસુમ વૃષ્ટિ તિહા કીધ અંબર ગાજે દુંદુભી વર અશોક સુપ્રસિદ્ધ સિંહાસન માડ્યું તિહા ચામર છત્ર ઢલંત દિવ્ય ધ્વનિ દિયે દેશના પ્રભુ ભામંડલવંત વધામણી દેઈ વાદવા આવ્યો શ્રેણીક રાય વાદી બેઠો પરસદામાં બેઠો ઉચિત થાનકે આય શ્રેણીક ઉદ્દેશી કહે નવપદ મહિમા વીર નવપદ સેવી બહુ ભાવિક પામ્યા ભવજલ તીર. ભગવાન આ વસ્તુ કહે છે કે આ નવપદની સેવા કરતા તમે ભવ પાર ઉતરી શકો. આ વાત બહુ જ મહત્વની છે. આરાધનનું મૂળ જસ આત્મભાવ અછેહ. આ આરાધના જે છે નવપદની, એનું મૂળ શું છે? તો આત્મા સાથે સાથેનું જે તમારો છેદ છે, તમે એનાથી જે દૂર થઈ ગયા છો એ આત્મા સાથે જોડાઓ. તીણે નવપદ છે આત્મા નવપદ માહે તેહ. આ જે નવપદ છે એને આત્મા સાથે જોડવાનો છે અને એ આત્માની અંદર નવપદને ઉતારી દેવાનો છે. આજે પેલાને વહાણ પરથી ફેંકે એ વખતે ઓ બાપારે કરવાને બદલે મોઢા ઉપર નવપદ કેવી રીતે આવ્યું હશે? મારા પોતાના બાની વાત કરું તો એમની છેલ્લી ઘડીઓમાં એ બેહોશ હતા અને સ્ટ્રેચર પર હતા અને ડૉક્ટર એમની પાસે આવ્યા. તેમને કહ્યું જો અડતા નહીં, મારા સામાયિક ચાલે છે. ડૉક્ટર આવ્યા છે એટલું ભાન છે, પણ એ એટલા સામાયિક કરતા કે એમને એમ જ લાગતું કે પોતે સામાયિકમાં જ જીવી રહ્યા છે. તો જે વસ્તુની આરાધના સતત ચાલતી હોય એ અંદર લોહીનો એક અંશ બની જાય, એ પ્રકારે જો એ આરાધના થઈ શકે, એની સાથે જો આત્મા જોડાઈ જાય તો એનું મહત્વ છે. ધ્યેય સમાપત્તિ હુએ ધ્યાતા ધ્યાન પ્રમાણ તીણ નવપદ છે આત્મા જાણે કોઈ સુજાણ. જો તમે આ વસ્તુ પામી શક્યા કે નવપદ એ માત્ર નવપદ નથી પણ એ આત્મા છે, પણ આપણે ત્યાં આરાધનામાં પ્રમાણમાં ભાવ કરતા ક્રિયાનું મહત્વ વિશેષ છે. એક સીધી સાદી વાત કરું કે આપણે કૌશક કરવાનો હોય, આપણે બધા કૌશક કરીએ છીએ, અન્નથ બોલીએ છીએ અને કૌશક લઈએ છીએ ને કૌશક પૂરો કરીએ છીએ. આપણને ખરેખર ખબર છે ખરી કે કૌશક એટલે શું છે? કૌશક કરવો એટલે શું છે? કૌશક એટલે કાર્યોત્સર્ગ, કાયાથી ઉત્સર્ગ, કાયાથી છૂટા પડવું તે.
જ્યારે આપણે કૌશક કરીએ છીએ તો તમે જો કૌશક પહેલા હંમેશા અન્નથ બોલાય છે. અન્નથ એટલે અન્યત્ર. અન્નથ ઉસસીયણમ નિસસીયણમ ખાસીયણમ છીયણમ જંભાયણમ. મને બગાસું આવે, મને છીંક આવે, મને આવું કંઈ પણ થાય. ઉડ્ડુએણમ વાયાની સગેણમ, હવા નીચેથી નીકળે, હવા ઉપરથી નીકળે, મારાથી કોઈ સૂક્ષ્મ અંગ વિકાર થઈ જાય, એ બધાને બાદ કરતા મારો કાર્યોત્સર્ગ અખંડ હોજો. આપણામાંથી કેટલા આ વસ્તુ સમજવાની વાત કરે છે. આપણા માટે કૌશક એટલે એક નૌકાનો કૌશક. મારા ગુરુ નિર્મળાશ્રીજી મહારાજ સાહેબ, એમણે મને કીધેલું કે મને કે પિંકી, દિવસમાં એક નવકાર ગણાય તો ભલે, પણ એવી રીતે ગણવાનું કે જ્યારે તું નવકાર ગણતી હોય ત્યારે જ્યારે નમો અરિહંતાણમ બોલે છે ત્યારે તારી આંખ સામે સમો વસરણ ઊભું થવું જોઈએ. ત્યાં અરિહંત પ્રભુ તારી નજર સામે આવવા જોઈએ. નમો સિદ્ધાણમ બોલે છે ત્યારે સિદ્ધ ચક્ર પરના સિદ્ધોને વંદન કરવા જોઈએ. જો આ રીતે તમે એક એક પદને જાગૃત રહીને બોલો છો અને તમે એ વંદન કરતા જાઓ છો તો એ તમારો નવકાર છે. હવે તમે વિચાર કરો કે જો આટલી સજગતાથી અને ધીરે ધીરે ધ્યાન ભાવથી કે સમાધિ ભાવથી માત્ર નવકાર પણ જો ગણી શકાય તો એનો ઉદ્ધાર કોણ રોકી શકે? આપણી પાસે સમયના પ્રશ્નો છે, એકાગ્રતાના પ્રશ્નો છે, આપણી ચિત્તવૃત્તિ ચંચળ છે, તો એને સ્થિર કરવા માટે આ બધું જરૂરી છે. એટલે આંબેલ આપણે કરીએ છીએ. આ પણ એક સરસ વાત છે કે આંબેલ ચૈત્ર માસમાં કેમ આવે છે? તો તમે જોજો કે હિન્દુ ધર્મના જે અલુણા વ્રત અને એ પણ છે, એ પણ ચૈત્ર માસમાં છે. આપણે જેમ શ્રીપાળ રાજાનો રાસ વંચાય છે એમ ત્યાં ઓખાહરણ વંચાય છે. અને સાયન્ટિફિક રીતે જોઈએ તો આ વખતે મીઠું ઓછું ખવાય અથવા તો તળેલું તીખું ઓછું ખવાય તો એ આરોગ્યપ્રદ છે. તો એ આરોગ્યને ધ્યાનમાં રાખીને પણ જો કરી શકાય તો આયંબિલની ઓળી એ રીતે તો ઉપયોગી છે જ. પણ આ રીતે જો નવપદની યોગ્ય રીતે આપણે આરાધના કરી શકીએ. આમાં જે મેં તમને કહ્યું એમ કે અજીત મુનિએ જે રીતે વાત કરી અને શ્રીપાળ રાજાએ જે રીતે પાછળના તમે ઢાળમાં વાંચો તો જે રીતે એમણે નવપદની આરાધના કરી છે તો તમને ખ્યાલ આવશે કે એ વ્યક્તિ સંસારનો પછી રહી જ ન શકે. જેમ પુણ્યા શ્રાવકનું સામાયિકનું મહત્વ હતું, કેમ? કારણ કે એની સાથે એની પૂરી તલ્લીનતા હતી. તો એવી જ તલ્લીનતાથી આપણે આંબેલની ઓળી કરીએ. નહીં કે ત્યાં આગળ પેલી આંબેલ શાળામાં તો ઢોસા પણ મળે છે, અહીંયા આગળ તો બધું ઠંડુ જ ખાવાનું હોય છે, એવી કોઈ પણ પ્રશંસા કે ફરિયાદ વિના આપણે જે કરવાનું છે એ છે તપ. તપ એટલે જેમાં તમે તમારા જે આચાર છે, વિચાર છે, એને તમે નિયંત્રણમાં લાવો છો, એનું તમે નિયમન કરો છો. તો એવું તપ તમે કરી શકો છો તો એની સાથે તમે પેલી નવકારવાળી ગણો છો 20. તમે મંત્ર જાપ કરો છો. મંત્રના પોતાનો પણ નાદનો એક ચમત્કાર હોય છે. એ તમારી અંદર તમારી ઓરાને બદલવાની તાકાત ધરાવે છે. તો જો પતાવવાના ભાવથી નહીં, ખાવાના ભાવથી નહીં, પણ મારે આંબેલ કરવું છે, મારે નવપદજીની આરાધના કરવી છે, મારે અરિહંતને પામવો છે, અરિહંતને ગાતા અરિહંત થઈ જાશું રે. જો એ કક્ષાએ આપણે પહોંચી શકીએ તો એ આપણી નવપદની ઓળી વસૂલ છે. એ જ્ઞાન આપણને આ શ્રીપાળ રાજાનો રાસ આપે છે. થેન્ક યુ. પિંકીબેનના વક્તવ્યથી આપણને કે વિશેષ પ્રાપ્તિ થઈ હોય તો સન્માનપૂર્વક ખૂબ તાળીથી એમને અભિવાદન કરીએ. પિંકીબેન, આપને વંદન, આપનો આભાર. આપ સૌ સમય ખર્ચીને આવ્યા એ માટે આપનો આભાર. આ કાર્યક્રમની નોંધ જે કંઈ ગુજરાતી અંગ્રેજી અખબારોએ લીધી એ તમામ અખબારોના તંત્રશ્રી, રિપોર્ટરશ્રી, ફોટોગ્રાફરશ્રીનો આભાર. પિંકીબેન પંડ્યા
અમદાવાદથી આપણી વચ્ચે અહીંયા ઉપસ્થિત છે. અમદાવાદમાં જમાલપુરમાં એફડી આર્ટ્સ કોલેજ છે, એમાં પ્રાધ્યાપક તરીકે સેવા આપે છે. જૈન સાહિત્ય સર્જક અને જૈન સાહિત્ય ગ્રંથ આમના વિશે એમનું બહુ વિશેષ ઊંડાણપૂર્વક કામ રહેલું છે. એ તપના કારણે જ આટલો મોટો જે રાસ જે ગ્રંથ છે એ આપણી સામે એમણે પ્રસ્તુત એ કરી શક્યા છે. તો ફરીથી આપને વંદન, આપનો આભાર. એક સમૂહ તસવીર લીધા બાદ કાર્યક્રમ પૂર્ણ જાહેર થશે. આપ સૌનો પુનઃ આભાર.